હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 8 વિષય વિજ્ઞાનનું ચેપ્ટર નંબર 2 છે, જેમનું નામ છે સૂક્ષ્મજીવો, મિત્રો અને શત્રુ. સજીવો નથી કીધા, સૂક્ષ્મજીવો કીધા છે, પરંતુ સૂક્ષ્મજીવો એ સજીવો જ છે, બરાબર. તો ઘણા બધા સૂક્ષ્મજીવો એવા છે કે જે આપણા મિત્રો છે અને ઘણા સૂક્ષ્મજીવો એવા છે કે જે આપણા શત્રુ છે. તમે કહેશો કે સર સમજાણો નહીં, સૂક્ષ્મજીવો મિત્રો અને શત્રુ થોડાક હોઈ શકે, તો કે હાંજી હોઈ શકે. મિત્રો કોને કહેવાય? તો કે જે સૂક્ષ્મજીવો મનુષ્યને એટલે કે આપણને ફાયદાકારક હોય, આપણી હેલ્પ કરતા હોય, તેને આપણે મિત્રો કહેતા હોઈએ છીએ. અને જે સૂક્ષ્મજીવો આપણા માટે નુકસાનકારક હોય, બરાબર, આપણો ગેરફાયદો કરતા હોય, જેને આપણે શત્રુઓ કહેતા હોઈએ છીએ. તમે જેમ જેમ આગળ પાઠમાં ભણતા જશો તેમ તેમ તમને ખ્યાલ આવતો જશે. તો ચાલો ફટોફટ આ પાઠની આપણે શરૂઆત કરીએ. જોઈએ તો કે તમે તમારી આસપાસ વનસ્પતિઓ, પ્રાણીઓ સહિત અનેક સજીવોને જોયા હશે. તમે તમારી આજુબાજુ, આસપાસ એટલે કે ચોપાસ ઘણા બધા સજીવો જોયા છે, જેમાં વનસ્પતિઓ છે, પ્રાણીઓ છે. પ્રાણીઓની અંદર મનુષ્યો છે તથા બીજા અન્ય પ્રાણીઓ છે, ગાય, ભેંસ, કૂતરું, બકરી, સિંહ, વાઘ વગેરે, બરાબર. તો તેને તમે જોયા હશે. પરંતુ કેટલાક સજીવો એવા પણ છે કે જેને આપણે નરી આંખ વડે, નરી આંખે એટલે કેવી આંખે? તો કે સામાન્ય આંખે, નરી આંખે આપણે જોઈ શકતા નથી, એમનેમ ડાયરેક્ટ જોઈ શકતા નથી. મારી હથેળીમાં સૂક્ષ્મજીવો અત્યારે હોય તો તેને તમે કે હું એમનેમ જોઈ શકતા નથી, પરંતુ તેને સૂક્ષ્મજીવો કહેવામાં આવે છે. તેને કહે છે શું? તેવા સજીવોને સૂક્ષ્મજીવો કહે છે. તે સૂક્ષ્મજીવોને આપણે માઇક્રોસ્કોપ નામના યંત્ર વડે જોઈ શકીએ છીએ. ઉદાહરણ તરીકે તમે જોયું હશે કે ચોમાસામાં ભેજયુક્ત બ્રેડ સડવા લાગે છે. ચોમાસામાં તમે બ્રેડ જોવો, થોડાક દિવસ થાય, ભેજનું પ્રમાણ વધારે હોય એટલે બ્રેડ છે તે સડવા લાગે, બગડી જાય. તેમની ઉપર એક સફેદ કલરનું એક જીવજંતુ આવી જાય. જીવજંતુ એટલે કે સૂક્ષ્મ જીવ આવી જાય, અને જેને તમે ફૂગ કહેતા હોય, ફૂગ થઈ જાય છે. તથા તેની સપાટી પર સફેદ રાખોડી ધબ્બા પડી જાય છે. સફેદ રાખોડી ધબ્બા એટલે જ ફૂગ. અને આ ધબ્બાનું બિલોરી કાચની મદદથી તમારે અવલોકન કરવાનું છે. આપણો મેગ્નિફાયર ગ્લાસ આવે તેનાથી તમારે જોવાનું છે. તમે સૂક્ષ્મ કાળી ગોળાકાર રચના જોશો. સફેદ કલરનો રૂ જેવો ભાગ હશે, તેની વચ્ચે સૂક્ષ્મ એટલે કે નાનકડી કાળા કલરની ગોળાકાર રચના જોશો, બરાબર. એ રચના એટલે જ ફૂગ. જોઈએ આપણે 2.1 સૂક્ષ્મજીવો. સૂક્ષ્મજીવો વિશે આપણે વધારે સમજીએ તો એમાં સૌથી પહેલા આપણે જોશું પ્રવૃત્તિ 2.1. તો ચાલો તેમની શરૂઆત કરીએ. બગીચા અથવા તો મેદાનમાંથી એક બીકરમાં ભીની માટી લેવાની છે. બગીચામાંથી લ્યો અથવા તો કોઈ મેદાનમાંથી લ્યો, ભીની માટી તમારે લઈ લેવાની છે. તેમાં પાણી થોડું ઘણું ઉમેરવાનું છે. માટીના કણો બેસી જાય ત્યારબાદ બીકરમાંથી પાણીનું એક ટીપું સ્લાઇડ પર, આપણી સ્લાઇડ હોય, સ્લાઇડ શેમાં હોય તો કે સૂક્ષ્મદર્શક યંત્રમાં સ્લાઇડ મૂકવાની હોય, તે કાચની પટ્ટી એટલે કે સ્લાઇડ પર લેવાનું છે. અને તેનું સૂક્ષ્મદર્શક યંત્ર એટલે કે માઇક્રોસ્કોપની મદદથી અવલોકન કરો. તમારી ઘરે માઇક્રોસ્કોપ ન જ હોય, બરાબર, તો તમારે તમારી શાળામાં માઇક્રોસ્કોપ હોય ત્યાં તમારે તેમનું અવલોકન કરવાનું છે. તો તમને શું દેખાશે એ તમારે એની અંદર ચેક કરવાનું છે, જોવાનું છે કે તમને દેખાય છે શું. ત્યારબાદ જોઈએ પ્રવૃત્તિ 2.2. તો પહેલાં હું 2.1નો તમને જવાબ દઈ દઉં. શું દેખાશે? તો તેમની અંદર તમને ઘણા બધા સૂક્ષ્મજીવો હલનચલન કરતા દેખાશે માઇક્રોસ્કોપની અંદર, બરાબર. હવે જોઈએ પ્રવૃત્તિ 2.2. તળાવમાંથી પાણીના કેટલાક ટીપા લઈ લેવાના, તળાવમાંથી, અને તેને કાચની સ્લાઇડ પર ફેલાવીને માઇક્રોસ્કોપની મદદથી અવલોકન કરવાનું. આગળ પ્રવૃત્તિ કઈ રીતે તે જ પ્રમાણે આમાં પણ પ્રવૃત્તિ કરવાની છે. શું તમને સૂક્ષ્મજીવો હલનચલન કરતા દેખાય છે? તો કે હા, આમાં પણ આપણને દેખાશે. આ અવલોકન પરથી ખ્યાલ આવે છે કે માટી તેમજ પાણીમાંના નાના નાના સૂક્ષ્મજીવો રહે છે. એટલે કે માટી અને પાણીમાં ઘણા બધા નાના નાના સૂક્ષ્મજીવો તેમની અંદર વસવાટ કરે છે. વસવાટ કરે છે એટલે કે રહે છે. જો કે તે દરેકને સૂક્ષ્મજીવોની કક્ષામાં મૂકી શકાતા નથી. તે જેટલા તમને એમાં જીવજંતુ દેખાય,
સૂક્ષ્મજીવો દેખાય તો દરેકને આપણે આમ ખરેખર જોવા જઈએ તો સૂક્ષ્મજીવો કહી શકતા નથી. અને આ સૂક્ષ્મજીવો એટલા નાના હોય છે કે તેને નરી આંખ વડે જોઈ શકાતા નથી. નરી આંખ એટલે કે સામાન્ય આંખ વડે એમનેમ આપણે કોઈ યંત્રનો ઉપયોગ કર્યા વગર એમનેમ સામાન્ય આંખે આપણે જોઈ શકતા નથી. એમાંના કેટલાક જેવા કે બ્રેડ પર ઉગવાવાળી ફૂગ, બ્રેડ ઉપર જે ફૂગ ઉગે છે તેને બિલોરી કાચની મદદથી આપણે જોઈ શકીએ છીએ, વગર સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોઈ શકીએ છીએ. તમારે જો ફૂગ બનાવી હોય ઘરે તો બ્રેડ લઈ લેજો, તેના ઉપર થોડાક પાણીના છાંટા મારી દેજો, થોડીક ભીની કરી દેજો, 2-3 દિવસ સુધી એમને ક્યાંક રાખી દેજો, પછી જોજો તમે ઉપર ફૂગ થઈ ગઈ હશે. જ્યારે અન્યને માઇક્રોસ્કોપની મદદ વગર જોઈ શકાતા નથી. બીજા છે તેને માઇક્રોસ્કોપ વગર ન જોઈ શકાય, જ્યારે ફૂગ છે તેને બિલોરી કાચ વડે આપણે જોઈ શકીએ છીએ. આ જ કારણ છે કે આપણે તેમને સૂક્ષ્મજીવો કહીએ છીએ. સૂક્ષ્મ છે, નાના છે, એટલે જ આપણે તેમને સૂક્ષ્મજીવો કહીએ છીએ. સૂક્ષ્મજીવોને 4 મુખ્ય વર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. પ્રશ્ન પૂછે સૂક્ષ્મજીવોને કેટલા મુખ્ય વર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવે છે? તો કે 4 બરાબર. 4 વર્ગોની અંદર આપણે વર્ગીકૃત કરીશું. જેમ કે જો એક છે બેક્ટેરિયા, ફૂગ, પ્રજીવ અને લીલ. ફરી પાછું એકવાર મોસ્ટ આઈએમપી વસ્તુ છે, 4 મુખ્ય વર્ગોમાં સૂક્ષ્મજીવોને વર્ગીકૃત કરવામાં આવે છે. પહેલું છે બેક્ટેરિયા, બીજું છે ફૂગ, ત્રીજું છે પ્રજીવ અને ચોથું છે લીલ. બેક્ટેરિયા, ફૂગ, પ્રજીવ, લીલ. બેક્ટેરિયા, ફૂગ, પ્રજીવ, લીલ. બરાબર. હવે તમને યાદ રહી જવું જોઈએ. હવે જોજો, વાયરસ, આપણે કહેતા હતા કોરોના વાયરસ, બસ એ જ વાયરસ. આ વાયરસ પણ સૂક્ષ્મદર્શી હોય છે. એ પણ સૂક્ષ્મદર્શી એટલે કે સૂક્ષ્મદર્શક યંત્ર વડે જ જોઈ શકાય છે, પરંતુ તે અન્ય સૂક્ષ્મજીવો કરતાં અલગ હોય છે. તે બીજા સૂક્ષ્મજીવો કરતાં અમુક અંશે કંઈક અલગ પડે છે એટલે કે જુદું તરી આવે છે. તે માત્ર બેક્ટેરિયા, વનસ્પતિ અથવા તો પ્રાણીઓ જેવા યજમાન સજીવોના કોષની અંદર જ પ્રજનન કરે છે. શું કહે છે? તો કે આ જે વાયરસ છે તે બેક્ટેરિયા લઈ લ્યો, વનસ્પતિ લઈ લ્યો અથવા તો પ્રાણી લઈ લ્યો, એમના શરીરને યજમાન બનાવે એટલે કે એક ઘર બનાવે, બરોબર, કે તેમની અંદર તે જાય પછી જ તે એક્ટિવ થાય, બાકી બારે તે એક્ટિવ હોતા નથી, બરોબર. તો યજમાન સજીવના કોષની અંદર દાખલ થાય અને ત્યાં જ પ્રજનન કરે છે, એટલે કે વધારે પ્રમાણમાં તે વિકસે છે. કેટલાક સામાન્ય રોગો જેવા કે શરદી, ઇન્ફ્લુએન્ઝા અને ઉધરસ વગેરે વાયરસ દ્વારા થાય છે. પ્રશ્ન પૂછે જ કે શરદી, ઇન્ફ્લુએન્ઝા અથવા તો ઉધરસ કોના દ્વારા થાય છે? ફૂગ દ્વારા, પ્રજીવ દ્વારા, લીલ દ્વારા કે વાયરસ દ્વારા? તો જવાબ આવશે વાયરસ દ્વારા થાય છે. યાદ રાખજો, કોના દ્વારા થાય છે? વાયરસ દ્વારા થાય છે. કેટલાક ગંભીર રોગો જેવા કે પોલિયો તેમજ અછબડા જેવા રોગો છે તે પણ વાયરસ દ્વારા થાય છે. પોલિયોના ટીપા પીવડાવવા જાય, અછબડાની રસી લઈએ, બરોબર. તો એ શું છે એના વિશે આપણે પછી ક્યારેક અભ્યાસ કરીશું, ટીપા અને રસી. પરંતુ તેવા રોગો પણ વાયરસ દ્વારા થાય છે. તમારે યાદ રાખવાનું કે વાયરસ દ્વારા કેવા રોગો થાય, ફૂગ દ્વારા કેવા રોગો થાય, બરોબર, પ્રજીવ દ્વારા કેવા રોગો થાય, એ બધી વસ્તુ યાદ રાખવાની. ઝાડા અને મલેરિયા જેવા રોગો પ્રજીવથી થાય છે. ઝાડા અને મલેરિયા થાય એ કોનાથી થાય? તો કે પ્રજીવથી થાય છે. જ્યારે ટાઇફોઇડ અને ક્ષય છે, ક્ષય એટલે કે ટીબી, જેમનું ઇંગ્લિશ નામ છે ટ્યુબરક્યુલોસિસ, તે બેક્ટેરિયા દ્વારા થાય છે. આ મોસ્ટ આઈએમપી છે. આની અંદરથી તમને 1 થી 2 MCQ, ખાલી જગ્યા, કરાકોટા, એક વાક્યમાં જવાબ, એક શબ્દમાં જવાબ મળશે જ, બરોબર. ફરી પાછું એકવાર જોઈ લઈએ આપણે. શરદી, ઇન્ફ્લુએન્ઝા, ઉધરસ વાયરસથી થાય, યાદ રાખજો. એમના પછી પોલિયો અને અછબડા જેવા રોગો પણ વાયરસથી થાય છે. ઝાડા, મલેરિયા જેવા રોગો પ્રજીવથી થાય છે. અને ક્ષય એટલે કે ટીબી અને ટાઇફોઇડ, બરોબર, તે બેક્ટેરિયા દ્વારા થાય છે. નોટ ડાઉન કરવું હોય તો પણ તમે કરી શકો છો. તમારા ટેક્સ્ટબુકમાં પણ અંડરલાઇન કરવી હોય તો કરી શકો છો. જો આમાં આપણે ફોટા પણ લીધા છે. આ તમને 2 વસ્તુ જે દેખાય છે અલગ અલગ ટાઈપના, તે બેક્ટેરિયા છે. શું છે? બેક્ટેરિયા.
તમે માઇક્રોસ્કોપની અંદર જુઓ તો આ ટાઈપના તમને બેક્ટેરિયા દેખાય, પરંતુ આમાં થોડુંક વધારે વ્યવસ્થિત કરેલું ચિત્ર છે, બરાબર. તો આવા બેક્ટેરિયા હોય. એમના પછી આ લીલ છે, આ તમારા ટેક્સ્ટબુકના જ ફોટા છે. એમાં લીલમાં આ છે ક્લેમિડોમોનાસ નામની લીલ, અને આ છે સ્પાયરોગાયરા. કોણ? તો કે સ્પાયરોગાયરા. એમના પછી આ પ્રજીવ છે. એ પ્રજીવમાં કોણ આવે? તો કે અમીબા, પેરામિશિયમ, બરાબર, બધા પ્રજીવમાં આવે. તો આ અમીબા છે અને આ પેરામિશિયમ છે. પેરામિશિયમ એટલે ચપ્પલ જેવા આકાર ધરાવતું સજીવ. અમીબા એક કોષી સજીવ હોય કે જે એક જ કોષોનું બનેલું હોય છે. હવે આમાં તમે જોવો છો આ ચિત્ર છે એ બ્રેડ મોલ્ડનું ચિત્ર છે. એક જાતની આ ફૂગો છે, બધી શું છે? ફૂગ છે. એમાંથી આ બ્રેડ મોલ્ડ, એમના પછી આ પેનિસિલિયમ નામની ફૂગ આવી દેખાતી હોય, અને એમના પછી એસ્પરજિલસ નામની ફૂગ આ ટાઈપે દેખાતી હોય છે. એમના અલગ અલગ ફોટોસ છે. હવે વાયરસ જોવો, આ તો આપણા સૌનો જાણીતો વાયરસ કોરોના વાયરસ, અને એમના પછી આ વાયરસ આ પણ એક જાતના વાયરસનો જ પ્રકાર છે, બરાબર. આવા પણ વાયરસ હોય છે. 2.2 સૂક્ષ્મજીવો ક્યાં રહે છે, તે વસવાટ ક્યાં કરે છે? સૂક્ષ્મજીવો એટલા બધા આપણા માટે નુકસાનકારક હોય તો જ્યાં રહેતા હોય ત્યાં જઈને આપણે એનો ખાત્મો બોલાવી દઈએ, બરાબર ને. તો એ રહે છે ક્યાં? ક્યાં તે વસવાટ કરે છે? તો કે સૂક્ષ્મજીવો એક કોષી હોઈ શકે છે. એમ જ નથી કહેતો એક કોષી જ હોય છે, પરંતુ એક કોષી હોઈ શકે છે. જેમ કે બેક્ટેરિયા, કેટલીક લીલ અને પ્રજીવો, અથવા તો બહુકોષીય સૂક્ષ્મજીવો જેવા કે લીલ અને ફૂગ. બહુકોષી હોય, એક કોષી હોય, તે બર્ફીલી ઠંડી ગરમ પાણીના ઝરણા તથા રણથી લઈ અને દલદલયુક્ત ભૂમિ જેવા પ્રત્યેક પર્યાવરણમાં રહી શકે છે. તે ઠંડા વાતાવરણમાં પણ રહી શકે છે, ગરમ વાતાવરણમાં પણ રહી શકે છે, હિમાલયના બરફમાં હોય અને ગરમ પાણીના ઝરણાની અંદર પણ તે રહી શકે છે. ગમે ત્યાં એવરીવેર તે રહી શકે છે. તે મનુષ્ય સહિત અન્ય પ્રાણીઓના શરીરમાં પણ જોવા મળે છે. આપણા મનુષ્યના શરીરની અંદર પણ તે જોવા મળે છે, અને બીજા પ્રાણીઓના શરીરની અંદર પણ તે જોવા મળે છે. કેટલાક સૂક્ષ્મજીવો અન્ય સજીવો પર આશ્રિત હોય છે. ઘણા સૂક્ષ્મજીવો એવા હોય છે કે બીજા સજીવો ઉપર આશ્રય રાખે છે, એટલે કે બીજા સજીવો હોય એની અંદર જ તે જીવતા રહી શકે છે, એટલે કે બીજા સજીવો ઉપર આશ્રિત હોય છે. જ્યારે કેટલાક સ્વતંત્ર રૂપે જોવા મળે છે. સ્વતંત્ર એટલે કે પોતે પોતાની રીતે પણ જીવતા રહી શકે છે. અમુક સૂક્ષ્મજીવો એવા હોય કે જે શરીરની અંદર જીવતા રહી શકે, જે શરીરના કોષની અંદર જીવતા રહી શકે, તે શરીરને યજમાન શરીર કહેવાય. દાખલા તરીકે મારી અંદર કોઈ સૂક્ષ્મજીવ એવું છે કે જે મારા શરીરમાં જાય પછી જ તે એક્ટિવ થાય, તો હું એ સૂક્ષ્મજીવ માટે યજમાન કહેવાઉં. મારું શરીર એ સૂક્ષ્મજીવ માટે યજમાન કહેવાય, બરાબર. તો ઘણા સૂક્ષ્મજીવો અન્ય સજીવો પર આશ્રિત હોય છે, અને ઘણા સૂક્ષ્મજીવો સ્વતંત્ર હોય છે. એમના પછી જોઈએ આગળ આપણે તો કે સૂક્ષ્મજીવો અને આપણે. સૂક્ષ્મજીવો અને આપણા વચ્ચે સંબંધ શું છે, તે સંબંધને હવે આપણે સમજવાનો છે 2.3માં. તો સૂક્ષ્મજીવો આપણા જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સૂક્ષ્મજીવો છે તે આપણા જીવનની અંદર ખૂબ અગત્યની ભૂમિકા ભજવે છે. કેવી? તો કે તેમાંથી કેટલાક આપણા માટે લાભદાયી હોય છે, તથા કેટલાક હાનિકારક અને રોગકારક પણ હોય છે. ઘણા સૂક્ષ્મજીવો આપણા માટે લાભદાયી હોય, આપણને ફાયદો પહોંચાડતા હોય, પરંતુ ઘણા સૂક્ષ્મજીવો એવા હોય કે જે આપણા માટે નુકસાનકારક હોય. એ સૂક્ષ્મજીવોથી આપણને રોગો પણ થઈ શકતા હોય. ચાલો આપણે તેના વિસ્તારથી અભ્યાસ કરીએ. તેના માટેને આપણે મોટા પ્રમાણમાં અભ્યાસ કરીએ, એટલે કે વિસ્તારથી આપણે તેમનો અભ્યાસ કરીએ. જોઈએ તો કે ઉપયોગી સૂક્ષ્મજીવો. સૌથી પહેલાં આપણે જોશું કે આપણા માટે ઉપયોગી સૂક્ષ્મજીવો ક્યાં, કે જે સૂક્ષ્મજીવો આપણને હેલ્પ કરે છે, આપણા માટે ઉપયોગી થાય છે. બસ તે સૂક્ષ્મજીવો વિશે પહેલાં જોઈએ તો કે સૂક્ષ્મજીવોને વિભિન્ન કાર્યોમાં ઉપયોગમાં લેવામાં આવે છે. સૂક્ષ્મજીવોનો ઉપયોગ વિભિન્ન કાર્યોમાં થાય છે. તેનો ઉપયોગ દહીં, બ્રેડ તેમજ કેક બનાવવા, કેકની બનાવટમાં થાય છે. તમે જોયું હોય કે કેક હોય તેની અંદર આથો લઈ આવવાનો હોય. આપણે ઇડલીનું ખીરું હોય, ઇડલી ઢોસાનું, તો એમાં આથો લાવવાનો હોય, બરાબર. તો એ આથાવાળી વસ્તુ, આથો એટલે એ સૂક્ષ્મજીવોની હેલ્પથી જ તેની અંદર આથો આવે.
બરોબર. તો ઈડલી બનાવો, કેક બનાવો, બ્રેડ બનાવો, તેમની અંદર સૂક્ષ્મજીવોનો ખૂબ મોટો ફાળો છે અને સૂક્ષ્મજીવો છે તેથી જ આ બધી વસ્તુઓ બને છે. દહીં બને, દૂધમાંથી દહીં બને, તો એ દહીં બનવા માટે પણ સૂક્ષ્મજીવોનો અગત્યનો ફાળો રહેલો છે. પ્રાચીન કાળથી જ સૂક્ષ્મજીવોનો ઉપયોગ આલ્કોહોલ બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે. પહેલાંના સમયથી જ સૂક્ષ્મજીવોનો ઉપયોગ આલ્કોહોલ એટલે કે દારૂ બનાવવા માટે કરવામાં આવે છે. પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે પણ તેમનો ઉપયોગ કરવામાં આવે છે. પર્યાવરણ સ્વચ્છ થાય એના માટે પણ આમનો ઉપયોગ થાય. તમને ખબર છે કે આપણે નકામો જે કચરો હોય તેને ખાડો કરીને દાટી દઈએ, જેમાંથી આપણને સેન્દ્રિય ખાતર મળે. તો એ જે કચરો દાટીએ છીએ, બરાબર, તેમનું કોહવાટ થાય, તેમનું વિઘટન થાય. તો આ વિઘટન અને આ કોહવાટ માટે સૂક્ષ્મજીવોનો અગત્યનો ફાળો રહેલો છે. ઉદાહરણ તરીકે કાર્બનિક કચરો, શાકભાજીની છાલ, પ્રાણી. કાર્બનિક કચરો એટલે કેવો? તો કે શાકભાજીની છાલ આવે, પ્રાણી અવશેષ આવે, મળ વગેરેનું વિઘટન બેક્ટેરિયા દ્વારા બિનહાનિકારક અને ઉપયોગી પદાર્થોમાં કરવામાં આવે છે. વગેરે નકામી વસ્તુ છે તેમનું વિઘટન કરી નાખે. એ વિઘટન થઈ જાય પછી તે બિનહાનિકારક વસ્તુ થઈ જાય, આપણા માટે કોઈ હાનિ ન પહોંચાડતી તે વસ્તુ થઈ જાય અને સાથે સાથે ઉપયોગી વસ્તુ પણ થઈ જાય. ઉપયોગી એટલે કે આપણી પાસે સરસ મજાનું સેન્દ્રિય ખાતર તૈયાર થઈ જાય. તો ખાતર આપણા માટે ઉપયોગી વસ્તુ થઈ ગઈ, તો તેમાં રૂપાંતર કરી આપે છે. યાદ કરો કે બેક્ટેરિયાનો ઉપયોગ ઔષધ બનાવવા માટે તથા કૃષિ ક્ષેત્રે નાઇટ્રોજન સ્થાપન દ્વારા જમીનની ફળદ્રુપતા વધારવા માટે પણ કરવામાં આવે છે. જો નાઇટ્રોજન સ્થાપન કેવી રીતના થાય? તો કે આપણને ખબર છે કે કઠોળ વર્ગની વનસ્પતિના મૂળની મૂળ ગંડિકાઓમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા રહેલા છે. તો આ બેક્ટેરિયાનું નામ રાઇઝોબિયમ. આ રાઇઝોબિયમ નામના જે બેક્ટેરિયા છે તે વાતાવરણમાંથી નાઇટ્રોજન લે. આપણે હવામાં સૌથી વધારે પ્રમાણમાં કયો વાયુ આવેલો? તો કે નાઇટ્રોજન વાયુ આવેલો છે. તો હવામાંથી તે નાઇટ્રોજન લે અને એ નાઇટ્રોજનને વનસ્પતિ લઈ શકે તેવા સ્વરૂપમાં ફેરવે અને જમીનની અંદર છોડી દે. બરાબર, એટલે જમીન છે તે નાઇટ્રોજન યુક્ત જમીન થઈ જાય છે. દહીં અને બ્રેડ બનાવવા માટે ઉપયોગ જોઈએ. તો કે આપણે ધોરણ 7માં અભ્યાસ કર્યો કે દૂધનું દહીંમાં રૂપાંતર બેક્ટેરિયા દ્વારા થાય છે. દૂધમાંથી દહીં કેવી રીતના બને? બેક્ટેરિયા દ્વારા તેમનું રૂપાંતર થાય છે. હવે જો પહેલી બેન આવ્યા છે, બરાબર, ચેપ્ટરમાં, તો મેં મારી મમ્મીને હુંફાળા દૂધમાં થોડુંક દહીં ભેરવતા જોઈ છે, જેનાથી દહીં જામી જાય છે. અને મને આશ્ચર્ય થયું કે એવું કેમ કરતા હશે, એમ પહેલી બેન કહે છે. તો તેમનો આપણે જવાબ દઈશું. તો કે દહીંમાં ઘણા બધા સૂક્ષ્મજીવો રહેલા છે. જો દહીં હોય એની અંદર ઘણા બધા સૂક્ષ્મજીવો રહેલા હોય. દહીં થોડુંક ખાટું હોય, બરાબર, તેની અંદર ઘણા બધા સૂક્ષ્મજીવો હોય છે. અને જેમાંથી લેક્ટોબેસિલસ નામના અથવા તો લેક્ટોબેસિલ્સ નામના બેક્ટેરિયા મુખ્ય છે. જોજો, દૂધમાંથી દહીં બનાવવા કયા બેક્ટેરિયાનો ઉપયોગ થાય? તો કે લેક્ટોબેસિલ્સ નામના બેક્ટેરિયાનો ઉપયોગ થાય છે. લેક્ટોબેસિલ્સ નામના બેક્ટેરિયાની મદદથી દહીં જામે છે. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. જે દૂધને દહીંમાં પરિવર્તિત કરે છે, દૂધમાંથી દહીં બની જાય. પણ દૂધમાંથી દહીં બનાવવા માટે પહેલાં દૂધમાં મેરવણ નાખવું પડે, મેરવણ ઉમેરવું પડે. કેવી રીતના? તો કે દૂધને હુંફાળું ગરમ કરો, એટલે કે સાવ થોડું ગરમ કરો અને દૂધની અંદર કાં તો થોડીક છાશ અથવા તો કાં તો થોડુંક દહીં ઉમેરવાનું, નાખવાનું. પછી દહીંને જામવા માટે રાખી દેવાનું સાઈડમાં ગરમ જગ્યાએ. અને ગરમ જગ્યાએ શું કામ રાખવામાં આવે? તો કે જ્યાં ગરમીનું પ્રમાણ ઝાઝું હોય ત્યાં બેક્ટેરિયા વધારે પ્રમાણમાં ઉત્પન્ન થાય. અને આ લેક્ટોબેસિલ્સ નામના જે બેક્ટેરિયા છે તે જેટલા વધારે વિકસશે એટલું દૂધમાંથી દહીં જલ્દી થશે. તે દૂધમાં વૃદ્ધિ પામી અને તેને દહીંમાં ફેરવે છે. બેક્ટેરિયા ચીઝ, અથાણું તેમજ અનેક ખાદ્ય પદાર્થોના ઉત્પાદનમાં સહાયતા કરે છે. બેક્ટેરિયા છે એ ચીઝ બનાવવામાં, અથાણું બનાવવામાં ઘણી બધી જગ્યાએ ઉપયોગી છે. બરાબર, આપણે ચીઝ સૌને ભાવતું હોય તો એ ચીઝ ખાવું છે તો બેક્ટેરિયા એમાં ખૂબ હેલ્પફુલ થાય છે. રવા, ઇડલી અને ભટુરે વગેરે એક મહત્ત્વપૂર્ણ સહઘટક છે. ભટુરે બનાવવું હોય તેનો લોટ બાંધીને થોડીક વાર રાખી દઈએ, બરાબર. આપણે નાન ખાતા હોય, તંદૂરી નાન, તો એને પણ લોટ બાંધીને થોડીક વખત રાખી દઈએ. પછી થોડાક સમય પછી જુઓ તો લોટ પણ થોડોક ફૂલી જાય છે. તો આ બધું થવાનું કારણ બેક્ટેરિયા જ છે. શું તમે અનુમાન લગાવી શકો છો કે આવું કેમ?
તો કે ચોખાની ઇડલી અને ઢોસાના ખીરાના આથવણ માટે પણ બેક્ટેરિયા અને યીસ્ટ મદદ કરે છે. કોણ? બેક્ટેરિયા અને યીસ્ટ. યીસ્ટથી આથવણ આવે, બરાબર. બેક્ટેરિયા અને યીસ્ટ મદદ કરે છે. પછી આ બેક્ટેરિયા છે, યીસ્ટ છે, આ બધા છે સૂક્ષ્મ જીવો. પ્રવૃત્તિ 2.3 હવે જોઈએ. એક વાસણમાં અડધો કિલોગ્રામ, આ 1-2 આમ લખ્યું છે એટલે કે 1/2 એટલે કે અડધો કિલોગ્રામ એટલે કે 0.5 kg પણ તમે તેને કહી શકો છો. અડધો કિલોગ્રામ લોટ અથવા તો મેંદો લેવાનો છે. લઈ લીધો. આગળ જોઈએ. તેમાં થોડીક ખાંડ ઉમેરીને ગરમ પાણી ઉમેરો. એમાં થોડીક ખાંડ નાખો. ખાંડ નાખી અને આપણે ગરમ પાણી નાખવાનું છે. તેમાં 1 ચમચી યીસ્ટ પાવડર ઉમેરો. યીસ્ટ પાવડર આવે, 1 ચમચી યીસ્ટ પાવડર તેની અંદર નાખી દેવાનો છે આપણે, અને સરખી રીતે તેમને ભેળવી અને કણક બનાવો. કણકનો અર્થ થાય લોટ બાંધો, એટલે કે કણક બનાવો. હવે તમે 2 કલાક પછી શું જોશો? 2 કલાક રાખી દેવાનો છે. 2 કલાક પછી જોજો તો જો આ યીસ્ટ પાવડર સાથે મેંદાનો લોટ અહીંયા બાંધી દીધો છે, બરોબર. પછી 2 કલાક પછી જોશો ને તો અવામાંથી આવું થઈ જશે. લોટ છે ને આવો ફૂલી જશે. એ નાનનો લોટ તૈયાર. એમાંથી પછી નાન બનશે સરસ મજાની. શું તમે તૈયાર કરેલ કણકને ફૂલેલી જોઈ શકો છો? તો કે હા, જોઈ શકીએ છીએ. યીસ્ટ ઝડપથી પ્રજનન કરે છે અને શ્વસન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે. ઝડપથી પ્રજનન કરે અને શ્વસન દરમિયાન શું ઉત્પન્ન કરે? કાર્બન ડાયોક્સાઇડ તે ઉત્પન્ન કરતો હોય છે. આ વાયુના પરપોટા બાંધેલા મેંદાના લોટનું કદ વધારી દે છે. એ મેંદાના લોટનું કદ વધે તેની વચ્ચે શું હોય? તો કે હવા ભરાય. શું ભરાય? હવા ભરાય. હવે આપણે ખબર હોય કે ઓલી ડેરી મિલ્ક બબલી કે બબલ્સ કેવી આવે, એમાં વચ્ચે જોજો આમ તમે બટકું ભરો એટલે વચ્ચે ડોટ એવું ખાલી જગ્યા હોય, એની અંદર હવાઓ રહેલી હોય. બસ એવી જ રીતનું આની અંદર લોટની અંદર વચ્ચે થઈ જાય છે. બ્રેડ, પેસ્ટ્રીઝ અને કેક બનાવવા માટે બેકિંગ ઉદ્યોગમાં યીસ્ટનો આ ઉપયોગ આધારભૂત છે. કેવો? તો કે આધારભૂત છે. ખૂબ અગત્યનો તેમનો ઉપયોગ છે. સૂક્ષ્મજીવોનો વ્યાપારી ઉપયોગ આપણે જોઈ કે વ્યાપાર અર્થે સૂક્ષ્મજીવોનો ઉપયોગ કેવો થાય, કઈ રીતનો થાય? તો કે મોટા પાયા પર આલ્કોહોલ એટલે કે દારૂ તેમજ એસિટિક એસિડ એટલે કે વિનેગર. એસિટિક એસિડ એટલે વિનેગર ના ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે. અને આલ્કોહોલ અને દ્રાક્ષના દારૂ એટલે કે વાઇનના વ્યાપારી ઉત્પાદનમાં યીસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. એની અંદર યીસ્ટ નાખી અને તેમની અંદરથી દારૂ બનાવવામાં આવે છે. આ હેતુ માટે જવ, ઘઉં, ચોખા તથા ફળોના રસમાં રહેલ પ્રાકૃતિક શર્કરામાં યીસ્ટનો ઉછેરવામાં આવે છે. પ્રાકૃતિક શર્કરા માટે યીસ્ટને ઉછેરવામાં આવે. પ્રવૃત્તિ 2.4 જો પ્રવૃત્તિ કરવાની છે. પ્રવૃત્તિમાં સૌથી પહેલાં આપણે 500 મિલીલીટરનું બીકર લઈ લેવાનું છે. લઈ લીધું 500 mlનું બીકર. તેમાં 3/4 ભાગ એટલે કે 3/4 ભાગ જેટલું પાણી ભરવાનું છે. 3/4 ભાગ જેટલું પાણી ભરો અને તેમાં 2/3 ચમચી ખાંડ ઓગાળો. 2 થી 3 ચમચી ખાંડ ઓગાળવાની છે. 2/3 નથી, 2 થી 3 ચમચી છે. તેમાં 1/2 ચમચી યીસ્ટ પાવડર નાખો એટલે કે અડધી ચમચી યીસ્ટનો પાવડર આપણે તેમની અંદર નાખવાનો છે. તેને 4 થી 5 કલાક માટે હુંફાળા સ્થાન પર ઢાંકીને રાખો. હુંફાળું સ્થાન એટલે કે ગરમ સ્થાન, ગરમ જગ્યાએ આપણે ઢાંકીને પછી રાખી દેવાનો છે. હવે તેને સૂંઘો. તેમને સૂંઘવાનું છે. શું તમને વાસ એટલે કે સુગંધ આવે છે? ચેક કરવાનું છે. આ સુગંધ આલ્કોહોલની છે. શેની છે? દારૂ જેવી સુગંધ આવે, આલ્કોહોલની તે સુગંધ છે. અને જે યીસ્ટ દ્વારા ખાંડને આલ્કોહોલમાં ફેરવવાથી ઉત્પન્ન થાય છે. ખાંડ છે એમાંથી આલ્કોહોલ બનાવી. આ ખાંડમાંથી આલ્કોહોલ બનાવવા માટે કયું સૂક્ષ્મજીવ જવાબદાર છે? તો કે જવાબદાર છે યીસ્ટ. યીસ્ટ દ્વારા ખાંડને આલ્કોહોલમાં ફેરવવામાં
આવે છે. શર્કરા એટલે કે ખાંડ. જો શર્કરા એટલે ખાંડ, યાદ રાખજો. શર્કરા એટલે કે ખાંડનું આલ્કોહોલમાં રૂપાંતર થવાની ક્રિયાને આથવણ કહે છે. શું કહે છે? આથવણ કહે છે. શર્કરાનું એટલે કે ખાંડનું આલ્કોહોલમાં રૂપાંતર થવાની ક્રિયાને આથવણ કહેવામાં આવે છે. જોવો જોઈ, લુઈ પાસ્ચરે આથવણની શોધ 1857માં કરી છે. કોને? તો કે લુઈ પાસ્ચરે. આને પાસ્ચર કહેવાય, પાસવર ઘણાય બોલે, યાદ રાખજો. તો એને આથવણની શોધ 1857ની અંદર કરી છે. સૂક્ષ્મજીવોનો ઔષધીય ઉપયોગ. ઘણા બધા સૂક્ષ્મજીવોનો ઉપયોગ છે તે મેડિકલ ક્ષેત્રે પણ કરવામાં આવે છે. બીમાર એટલે કે માંદા માણસોને સાજા કરવા માટે પણ કરવામાં આવે છે. ઘણી સર્જરીઓમાં પણ તેમનો ઉપયોગ થતો હોય છે. તો જોઈએ તો કે જ્યારે તમે બીમાર પડો છો ત્યારે ડૉક્ટર તમને એન્ટીબાયોટિક્સની ગોળી કે કેપ્સ્યુલ આપે છે. એન્ટીબાયોટિક્સ, બરાબર, તેમની ગોળી અથવા તો કેપ્સ્યુલ અથવા તો પેનિસિલિનનું ઇન્જેક્શન આપે છે. અને આ ઔષધોનો સ્ત્રોત સૂક્ષ્મજીવો છે. આ ઔષધો બની શેમાંથી? સૂક્ષ્મજીવોમાંથી બનેલી છે. શેમાંથી? તો કે સૂક્ષ્મજીવોમાંથી. આ ઔષધો બીમારી પેદા કરનારા સૂક્ષ્મજીવોનો નષ્ટ કરે છે. જો આપણે શરીરની અંદર સૂક્ષ્મજીવો નાખ્યા, એ સૂક્ષ્મજીવો જે બીમારી પેદા કરનારા સૂક્ષ્મજીવો છે તેની સાથે ફાઇટ કરશે, તેની સાથે લડશે અને જે બીમારી પેદા કરનારા સૂક્ષ્મજીવોનો ખાત્મો કરી નાખશે, નાશ કરી નાખશે. આપણે ગુડ બેક્ટેરિયા નાખ્યા જે બેડ બેક્ટેરિયાનો નાશ કરશે અથવા તો તેમની વૃદ્ધિ અટકાવે છે અથવા તો તેમને વધાતા અટકાવે છે. અને આ પ્રકારના ઔષધોને એન્ટીબાયોટિક્સ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? એન્ટીબાયોટિક્સ કહે છે. હાલના સમયમાં બેક્ટેરિયા અને ફૂગમાંથી અનેક એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન થઈ રહ્યું છે. હાલના સમયમાં એટલે કે અત્યારના સમયમાં મોટા પ્રમાણમાં બેક્ટેરિયા અને ફૂગમાંથી એન્ટીબાયોટિક્સ બને છે. અને સ્ટ્રેપ્ટોમાઇસિન, ટેટ્રાસાઇક્લિન અને એરિથ્રોમાઇસિન સામાન્ય સ્વરૂપે ઉપયોગ કરવામાં આવતી એન્ટીબાયોટિક્સ છે. શું છે? એન્ટીબાયોટિક્સ છે, જેને ફૂગ તેમજ બેક્ટેરિયા દ્વારા ઉત્પાદિત કરવામાં આવે છે. શેમાંથી ઉત્પાદિત કરવામાં આવે? ફૂગ અને બેક્ટેરિયાની હેલ્પથી તેમને બનાવવામાં આવે છે. કોઈ વિશિષ્ટ પ્રકારના સૂક્ષ્મજીવોનું સંવર્ધન કરીને એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન કરવામાં આવે છે. વિશિષ્ટ પ્રકારના સૂક્ષ્મજીવો હોય તેમનું સંવર્ધન કરે એટલે કે તેમને બનાવી એને પણ એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન કરવામાં આવે છે, જેને અનેક રોગોની સારવારમાં ઉપયોગમાં લેવાય છે. ઘણા બધા રોગોની સારવારમાં તેમનો ઉપયોગ થાય છે. પાલતુ પ્રાણીઓ તેમજ મરઘા સૂક્ષ્મજીવોનું સંક્રમણ રોકવા માટે પણ તેમાં આહારમાં એન્ટીબાયોટિક્સ ભેળવવામાં આવે છે. પાલતુ પ્રાણી હોય એને પણ વેક્સિન દેવાની હોય, તમને ખ્યાલ હોય તો, અથવા તો તેમનો જે ખોરાક છે તેની અંદર દવા ઉમેરવામાં આવે. બરાબર, દવા એટલે કેવી દવા? તો કે એન્ટીબાયોટિક્સની દવા ઉમેરવામાં આવે છે અને તેમને પણ સંક્રમિત થતાં રોકી શકાય છે. જેનો ઉપયોગ પશુઓમાં સૂક્ષ્મજીવોનું સંક્રમણ રોકવાનો છે. એટલે કે પશુઓની અંદર સૂક્ષ્મજીવો વધારે પ્રમાણમાં ન થાય, બરાબર, તેમનો હેતુ છે એમનું સંક્રમણ રોકવાનો છે. અને તેનો ઉપયોગ વનસ્પતિમાં રોગ નિયંત્રણ માટે પણ કરવામાં આવે છે. વનસ્પતિની અંદર રોગ આવતા હોય, તમારા ફાધર ખેડૂત હોય, બરાબર, તો તે ખેડૂત હોય તો તે ઘણી બધી દવાઓ છાંટતા હોય, તે દવાઓમાં પણ આ વસ્તુ હોય છે. હવે જોજો, હવે આવે રસી. રસીને આપણે બીજી ભાષામાં કહીએ વેક્સિન. વેક્સિન શબ્દથી સૌ આપણે પરિચિત થઈ ગયા છીએ કોરોનામાં, બરાબર. તો જોઈએ, પહેલી બેન કંઈક કહે છે કે શિશુઓ અને બાળકોને રસી કેમ મૂકવામાં આવે છે. જો નાના બાળકો હોય ને એને રસી મૂકવામાં હાથમાં એક દીએ, પગના સાથળોમાં ઘણી બધી રસીઓ મૂકવામાં આવતી હોય. મહિને ડેટ આપે ડૉક્ટર, બરાબર, ત્યારે જવાનું હોય. 6 મહિના સુધી હોય, કેવી રીતના અલગ અલગ ટાઈમ હોય, બરાબર. તમને પણ વેક્સિન આપેલી હશે, તમારા પેરેન્ટ્સને તમે પૂછજો. જ્યારે રોગકારક સૂક્ષ્મજીવ આપણા શરીરમાં પ્રવેશે છે ત્યારે તેની સામે લડત આપવા માટે આપણું શરીર એન્ટીબોડી એટલે કે રોગ પ્રતિકારક દ્રવ્ય ઉત્પન્ન કરે છે. જોજો, વેક્સિન પહેલાં હું મારી સાદી ભાષામાં સમજાવું, તમને સમજાઈ જશે. દાખલા તરીકે એ નામના રોગની
તમને વેક્સિન આપી છે. તો શું કર્યું? તો કે એ નામનો જે રોગ છે, બરાબર, તે રોગ છે તેમના મરેલા સૂક્ષ્મજીવો તમારી બોડીની અંદર દાખલ કર્યા. એટલે કે શું થયું? એ વેક્સિન આપી. મરેલા સૂક્ષ્મજીવો હોય એ આપણા શરીરને કંઈ નુકસાન કરે નહીં, પરંતુ આપણું બોડી છે એમ સમજે કે એ જીવતા સૂક્ષ્મજીવો આવેલા છે, એટલે એમની સામે લડત કરવા માટે એન્ટીબોડી આપણું શરીર ઓટોમેટિક બનાવે, બરાબર. તો એ નામના સૂક્ષ્મજીવોના એન્ટીબોડી આપણા શરીર અંદર બનાવી લીધા. ઓલા મરેલા જ હતા એટલે એ કાંઈ એન્ટીબોડી જે બન્યા છે તે આપણા શરીરની અંદર એમને એમ જળવાઈ રહ્યા, કારણ કે ઓલા મરેલા હતા એટલે એને મારવા માટે કંઈ ઉપયોગ થયા નહીં. હવે માની લ્યો કે થોડાક સમય પછી 2 વર્ષ 3 વર્ષ 5 વર્ષ કે 20 વર્ષ પછી એ નામનો રોગ તમને થયો, તો તમારી અંદર તેની એન્ટીબોડી તૈયાર જ છે, બનેલી જ છે. ફટ કરતો એ નામનો રોગ આવશે અને ફટ કરતો તેમને મારી નાખશે, બરાબર. તો આ શું થયું? આ એક જાતની વેક્સિન થઈ. જોજો, શરીરને એ પણ યાદ રહે છે કે એ જ સૂક્ષ્મજીવ જ્યારે આપણા શરીરમાં પુનઃ પ્રવેશે તો તેમની સામે કેવી રીતના લડત આપી શકાય. એ જ સૂક્ષ્મજીવ આપણા શરીરની અંદર પાછો આવે તો તેની સામે લડત કેવી રીતના આપી શકાય. આથી જો મૃત અથવા તો નિષ્ક્રિય સૂક્ષ્મજીવોને સ્વસ્થ શરીરમાં દાખલ કરવામાં આવે તો શરીરના કોષો તેની સામે લડત આપવા માટે એન્ટીબોડી ઉત્પન્ન કરે. શું ઉત્પન્ન કરે? એન્ટીબોડી ઉત્પન્ન કરીને હુમલો કરતા બેક્ટેરિયાને નષ્ટ કરે છે. અને આ એન્ટીબોડી આપણા શરીરમાં હંમેશા માટે બનેલા રહે છે, હંમેશા માટે એ બનેલા તૈયાર જ હોય છે. કોણ? તો કે એન્ટીબોડી. રોગકારક સૂક્ષ્મજીવથી આપણો બચાવ કરે છે, બચાવે છે આપણને. આ પ્રકારે રસી કાર્ય કરે છે. શું કાર્ય કરે? તો કે રસી કાર્ય કરે છે. હવે જોજો, કોલેરા, ટ્યુબરક્યુલોસિસ, શીતળા, કમળો જેવા રોગોની રસી દ્વારા અટકાવી શકાય છે. આ બધાની રસી આપણા શરીરની અંદર દીધેલી જ હોય છે. તમારા બાળપણમાં તમે પણ અનેક રોગો સામે રક્ષણ મેળવવા માટે રસી મૂકવામાં આવી હશે. તમારા પેરેન્ટ્સને તમે પૂછજો, તમારા શરીરમાં ક્યાંક તેનો ઇન્જેક્શન માર્યું હોય તેનો ડાઘો પણ જોવા મળશે. જોજો, શું તમે આ રોગોની યાદી તૈયાર કરી શકો છો કે તમને કેની વેક્સિન આપી તે તમે યાદી તૈયાર કરી શકો છો? અત્યારે શું હોય કે એક ઇન્જેક્શનની અંદર ઘણી બધી વેક્સિનો ભેગી કરી અને દઈ દેવામાં આવે. પહેલાના સમયમાં અલગ અલગ ઇન્જેક્શનો દેવામાં આવતા હતા, એટલે એવી રીતનું હોય, બરાબર. તો તમે જોજો, તમારા પેરેન્ટ્સને પૂછજો. તેના માટે તમે તમારા માતા પિતાની મદદ લઈ શકો છો. બધા બાળકોને રોગો સામે સુરક્ષાની આવશ્યકતા હોય છે, સુરક્ષાની જરૂરિયાત હોય છે, અને જરૂરી રસી નજીકની હોસ્પિટલમાં ઉપલબ્ધ હોય છે. જરૂરી રસી છે ને એ નજીકની હોસ્પિટલની અંદર ઉપલબ્ધ હોય છે, એટલે કે ત્યાં હોય જ છે. અને ગવર્મેન્ટ પણ અત્યારે નવજાત શિશુ હોય તેમને વેક્સિન આપવાનું કાર્ય કરે છે. ફ્રીમાં ઘણી બધી વેક્સિનો ઉપલબ્ધ કરાવે છે, સમયે સમયે અપાવે છે. પોલિયો રસીકરણ કાર્યક્રમ અંતર્ગત બાળકોને પોલિયોથી બચવા માટેના તમે ટેલિવિઝન પર તેમજ સમાચાર પત્રોની જાહેરાત જોઈ જ હશે. 2 બૂંદ પોલિયો કી અથવા તો 2 બૂંદ જિંદગી કી એવું હોય, બરાબર. તો બસ આ જે પોલિયોના ટીપાની એડવર્ટાઇઝ આપણે સૌએ જોઈએ જ હોય. અમિતાભ બચ્ચન આવે અને બોલે કે 2 બૂંદ જિંદગી કી. તો આ શું છે? આ એક જાતનું વિજ્ઞાપન છે કે ભાઈ તમને આ વેક્સિન માટે એક જાતનો એડવર્ટાઇઝ કરે છે. વાસ્તવમાં તો બાળકોને આપવામાં આવતા પોલિયોના ટીપા, જો એ પોલિયોની રસી કેવી છે, એ ઇન્જેક્શનથી ન દે, એ ટીપા સ્વરૂપે દે, પોલિયોના ટીપા આપે. એ પોલિયોના ટીપા એક જ જાતની રસી જ છે. શીતળા વિરુદ્ધ વિશ્વવ્યાપી અભિયાન ચલાવવામાં આવ્યું હતું. પરિણામ સ્વરૂપે વિશ્વના મોટા ભાગમાંથી શીતળાને દૂર કરી શકાયો છે. મેં અને તમે અત્યારે શીતળા નામનો રોગ જોયો ન હોય. શું કામ? તો કે શીતળાની વેક્સિન સૌને આપણને આપેલી જ હોય, એટલે અત્યારે બહુ નહિવત આ શીતળાનો રોગ થતો હોય છે. પહેલાંના સમયમાં બહુ થતો, તમારા બા બાપુજીને પૂછજો. હાલના સમયમાં સૂક્ષ્મજીવોમાંથી રસીનું ઉત્પાદન મોટા પાયે કરવામાં આવે છે, ખૂબ મોટા પાયે કરવામાં આવે છે, અને જેનાથી મનુષ્ય તેમજ પ્રાણીઓને અનેક રોગોથી બચાવી શકાય, ઘણા બધા રોગોથી બચાવી શકાય છે. હવે જોજો, આ તો આપણે વેક્સિનની વાત કરી. હવે આપણે જોઈએ ભૂમિની ફળદ્રુપતા કેમ વધારે, જમીનને ફળદ્રુપ કેવી રીતના કરે વેક્સિન, આ સૂક્ષ્મજીવો છે તે. તો જોઈએ ભૂમિની ફળદ્રુપતામાં વધારો.
કેટલાક બેક્ટેરિયા વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે છે. મેં તમને હમણાં થોડાક સમય પહેલાં ઉદાહરણ આપ્યું હતું, ફરી પાછું કહું કે જો વનસ્પતિ છે ને એ વાતાવરણમાંથી કેમ ઓક્સિજન લઈએ, આપણે કેમ વાતાવરણમાંથી હવામાંથી ઓક્સિજન લઈ, એમ વનસ્પતિ છે વાતાવરણમાંથી નાઇટ્રોજન લઈ શકે નહીં. એ જમીનની અંદર દ્રાવ્ય સ્વરૂપનો નાઇટ્રોજન હોય તે જ લઈ શકે, હવામાંથી લઈ શકતો નથી. તો કઠોર વર્ગની વનસ્પતિના મૂળની મૂળગંડિકાઓમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હોય. કેવા? રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હોય. આ બેક્ટેરિયાનું કાર્ય શું? તો કે એ છે હવામાંથી નાઇટ્રોજન લઈ શકે, હવામાંથી નાઇટ્રોજન લઈએ, એને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવી અને જમીનની અંદર દાખલ કરી દઈએ. એટલે જમીનને નાઇટ્રોજન વાળી કરી દઈએ. પછી એ જે દ્રાવ્ય સ્વરૂપનો નાઇટ્રોજન હોય તે વનસ્પતિ છે તે તેમાંથી લે. બરાબર. તો એ જમીનને નાઇટ્રોજન યુક્ત કરવા માટે પણ સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય, અથવા તો નાઇટ્રોજન યુક્ત ખાતર આપવું પડતું હોય છે. આ પ્રકારે ભૂમિમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધે છે અને જેનાથી ભૂમિની ફળદ્રુપતામાં વધારો થાય છે. અને આ સૂક્ષ્મજીવોને સામાન્ય રીતે જૈવિક નાઇટ્રોજન સ્થાપક કહે છે. જૈવિક નાઇટ્રોજન સ્થાપક. કેવા બેક્ટેરિયા? તો કે એ તમારે યાદ રાખી લેવાનું કે રાઇઝોબિયમ, જો અહીંયા લખું છું રાઇઝોબિયમ, રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા છે. રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા એ હવામાંથી નાઇટ્રોજન લઈ અને જમીનમાં તેમનું સ્થાપન કરી દે. જો આની અંદર પણ તમે અમુક જોઈ શકો છો નાઇટ્રોજન સ્થાપક. આમાં રાઇઝોબિયમ નામના નથી, આમાં કેવા છે તો કે સાયનો બેક્ટેરિયા છે. અને સાયનો બેક્ટેરિયાને આપણે બીજી ભાષામાં નીલ હરિત લીલ પણ કહીએ છીએ. કેવી લીલ? તો કે નીલ હરિત, નીલ હરિત, નીલ હરિત લીલ પણ કહેવામાં આવે છે. યાદ રાખજો. હવે પર્યાવરણનું શુદ્ધિકરણ કરવા માટે બેક્ટેરિયા શું કામ જવાબદાર છે? પર્યાવરણ છે તેમને શુદ્ધ કેવી રીતના બેક્ટેરિયા કરી શકે છે? તો કે શાળામાં માળીને કુદરતી ખાતર બનાવતા જોઈને પહેલી અને બુઝોએ તેમના મિત્રો સાથે ઘરમાંથી, બગીચામાંથી વનસ્પતિ જ તેમજ ફળ શાકભાજીનો કચરો એકત્રિત કરી લીધો અને ભેગો કરી લીધો અને તેને નિકાલ માટે બનાવવામાં આવેલ એક ખાડામાં નાખી દીધો. એક નિકાલ માટેનો ખાડો હતો, એ કચરો એ ખાડાની અંદર તેમને નાખી દીધો. કેટલાક સમય પછી તેમનું વિઘટન થઈ ગયું હતું અને તે કુદરતી ખાતરમાં રૂપાંતર થઈ ગયું હતું. હવે આમાં કેવો શબ્દ આવ્યો? વિઘટન થઈ ગયું અને કુદરતી ખાતરમાં રૂપાંતર થઈ ગયું. દાખલા તરીકે એક શાકભાજીનો કચરો છે, એનું વિઘટન થયું. હવે આ વિઘટન કેવી રીતના થયું? તો કે એ બેક્ટેરિયા અથવા તો સૂક્ષ્મજીવોની હેલ્પની મદદથી થયું. એ વિઘટન થવા માટે સૂક્ષ્મજીવોએ અગત્યનો ફાળો ભજવ્યો છે. બરાબર. એ વિઘટન થયું એટલે ખાતર થયું, પણ એ વિઘટન કેવી રીતના થયું? સૂક્ષ્મજીવોની મદદથી થયું. પહેલી અને બુઝો જાણવા માગે છે કે આ કેવી રીતના થઈ શક્યું છે. તો એના માટે પ્રવૃત્તિ 2.5, તો કે 2 કુંડા લઈ અને પ્રત્યેકને માટીથી અડધા ભરી દેવાના છે. તેને એ અને બી નામ નિર્દેશ કરો. દાખલા તરીકે આ એક કુંડું લીધું છે, આ બાજુ બીજું કુંડું લીધું છે, આને એ નામ આપી દો, આને બી નામ આપી દો. હવે એ કુંડામાં વનસ્પતિ કચરો તથા બી કુંડામાં પોલિથીનની કોથળી, કાચની ખાલી બોટલો તથા પ્લાસ્ટિકનો તૂટેલા રમકડા વગેરે ભરો. આની અંદર વનસ્પતિક કચરો, કેવો કચરો? તો કે વનસ્પતિક કચરો નાખવાનો છે અને આમની અંદર પ્લાસ્ટિકની વસ્તુઓ નાખવાની છે. કેની વસ્તુઓ? તો કે પ્લાસ્ટિકની વસ્તુઓ આમની અંદર આપણે નાખવાની થશે. તેને એક બાજુ રાખી દો અને 3 થી 4 અઠવાડિયા પછી તેમનું અવલોકન કરવાનું છે. 3 થી 4 અઠવાડિયા જવા દેવાના, પછી આપણે તેમને જોવાનું છે શું તમે બંને કુંડાની વસ્તુઓમાં કોઈ ભેદ જોવા મળે છે, કાંઈ ડિફરન્સ બેયમાં જોવા મળે છે. તો કે હા, આ પ્લાસ્ટિકની વસ્તુ તે તેવી હશે, જ્યારે આ વાનસ્પતિક વસ્તુ હશે તેનું વિઘટન થઈ ગયું હશે. વિઘટન થવું બીજી ભાષામાં કહું તો સડી ગયું હશે, વિઘટન થઈ ગયું હશે. જો હા, તો કયો ભેદ જોવા મળે છે? તમે જોશો કે કુંડા એમાં વાનસ્પતિક જન્ય કચરાનું વિઘટન થઈ ગયું છે. અને આ કેવી રીતના થયું? તો કે આ થવા માટે સૂક્ષ્મજીવોનો અગત્યનો ફાળો છે, અગત્યનો તેમનો હાથ છે.
સૂક્ષ્મજીવો વાનસ્પતિક કચરાનું વિઘટન કરી અને તેને કુદરતી ખાતરમાં ફેરવી દીધું. સૂક્ષ્મજીવો શેમાં? તો કે કુદરતી ખાતરમાં ફેરવી દે છે. અને આ પ્રક્રિયામાં બનેલા પોષક દ્રવ્યો બન્યા છે, ઉત્પન્ન થયા છે. અને એ બનેલા પોષક દ્રવ્યો એ વનસ્પતિ દ્વારા પુનઃ ઉપયોગ કરવામાં આવે છે, એટલે કે ફરી પાછા વનસ્પતિ દ્વારા તે ઉપયોગમાં લેવામાં આવે છે. ખાતર તરીકે તે ઉપયોગમાં લે છે. શું તમે ધ્યાન આપ્યું કે કુંડાબીમાં પોલિથીનની થેલી, કાચની ખાલી બોટલો તથા રમકડાના ટુકડાઓમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન જોવા મળ્યું નથી. ઓકે, સૂક્ષ્મજીવો તેના ઉપર કાર્ય કરીને કુદરતી ખાતરમાં રૂપાંતર કરી શકતા નથી. કેમાં? તો કે પ્લાસ્ટિકની વસ્તુઓમાં. તમે અવારનવાર જમીન પર સડતી વનસ્પતિ અને મૃત પ્રાણીઓના સ્વરૂપે મૃત કાર્બનિક દ્રવ્યોનો મોટો જથ્થો આપણે જોયો હોય તો કે હા, તમે જોશો કે તે કેટલાક સમય પછી લુપ્ત થઈ જાય છે, ઓટોમેટિક તે ગાયબ થઈ જાય છે. અને તેમનું મુખ્ય કારણ છે કે સૂક્ષ્મજીવો વનસ્પતિના મૃત જૈવિક કાર્બનિક કચરાને તથા મૃત પ્રાણીઓને સરળ પદાર્થમાં ફેરવી નાખે છે. પેલા જટિલ પદાર્થ હોય, જે નુકસાનકારક પદાર્થ હોય, તેમાંથી તે સરળ કાર્બનિક પદાર્થમાં ફેરવી નાખે છે. અને આ પદાર્થ અન્ય વનસ્પતિઓ તથા પ્રાણીઓ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવામાં આવે છે, ફરી પાછો તેમને ઉપયોગમાં લઈ શકાય છે. આ પ્રકારે હાનિકારક તેમજ દુર્ગંધ મારતા પદાર્થના વિઘટન માટે સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરી અને પર્યાવરણને શુદ્ધ કરી શકાય છે. એકદમ સરસ મજાનું પર્યાવરણને કરી શકાય છે, શુદ્ધ એટલે કે ચોખ્ખું કરી શકાય છે. તો આ આપણે જોયા આપણા માટે ફાયદાકારક જે સૂક્ષ્મજીવો હતા તે. પરંતુ ઘણા સૂક્ષ્મજીવો એવા છે કે જે આપણા માટે ગેરફાયદાકારક છે, એટલે કે નુકસાનકારક છે, આપણા માટે નડતરરૂપ છે. તો તેવા સૂક્ષ્મજીવોનો હવે આપણે અભ્યાસ કરીએ. તો હવે જોઈએ 2.4માં હાનિકારક સૂક્ષ્મજીવો, એટલે કે નુકસાનકારક સૂક્ષ્મજીવો. સૂક્ષ્મજીવો અનેક રીતે હાનિકારક હોય છે, ઘણી બધી રીતે હાનિકારક પણ હોય છે. કેટલાક સૂક્ષ્મજીવો મનુષ્ય, પ્રાણીઓ તેમજ વનસ્પતિઓમાં રોગો ઉત્પન્ન કરે છે. રોગ મટાડવા માટે આપણે વેક્સિન દેતા હતા, એ પણ સૂક્ષ્મજીવોના હેલ્પથી થતી હતી. પરંતુ રોગો પણ સૂક્ષ્મજીવોની મદદથી જ થાય. રોગ ઉત્પન્ન કરતા આવા સૂક્ષ્મજીવોને રોગકારક સૂક્ષ્મજીવો કહે છે. જે સૂક્ષ્મજીવો રોગ પેદા કરે છે, રોગ કરે છે, તેવા સૂક્ષ્મજીવોને રોગકારક સૂક્ષ્મજીવો કહેવામાં આવે છે. કેટલાક સૂક્ષ્મજીવો ખોરાક, કપડાં તેમજ ચામડાની વસ્તુઓને બગાડે છે, એટલે કે તેમને બગાડે, સડાવે. ચાલો તેમનાથી નુકસાનકારક પ્રવૃત્તિઓ વિશે આપણે વધારે અભ્યાસ કરીએ, એટલે કે વધારે જાણકારી મેળવીએ. તો મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મજીવો વિશે આપણે જોઈએ. તો મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મજીવો જે હવા આપણે શ્વાસમાં લઈએ છીએ, તે હવા દ્વારા, જે પાણી આપણે પીએ છીએ તે પાણી દ્વારા, અથવા તો જે ખોરાક ખાઈએ છીએ તે ખોરાક દ્વારા શરીરમાં પ્રવેશે છે. સૂક્ષ્મજીવો આપણા શરીરમાં જાય કેવી રીતના? તો કે જે હવા આપણે શ્વાસમાં લઈએ તે હવા દ્વારા, જે પાણી આપણે પીએ પાણી દ્વારા, અથવા તો જે ખોરાક ખાય એ ખોરાક દ્વારા આપણા શરીરની અંદર જાય છે. આપણને કહેતા હોય કે બહારનો ખોરાક ન ખાવો જોઈએ. શું કામ? તો કે એની અંદર માખી મચ્છરો બેઠેલા હોય, માખી મચ્છરોમાં સૂક્ષ્મજીવો ચોટેલા હોય, તે સૂક્ષ્મજીવો તે ખોરાકમાં ચોંટી જાય ને પછી તે આપણા શરીરની અંદર જાય ને આપણે માંદા પડીએ, એવું કહેતા હોય. બરોબર. તે રોગગ્રસ્ત વ્યક્તિ અથવા તો પ્રાણીના સીધા સંપર્કમાં આવવાથી સંક્રમણ પામે છે. સૂક્ષ્મજીવો દ્વારા થતા આવા રોગો જે એક રોગગ્રસ્ત વ્યક્તિમાંથી બીજી સ્વસ્થ વ્યક્તિમાં હવા, પાણી, ખોરાક દ્વારા સીધા સંપર્કમાં દ્વારા ફેલાય છે. જો અમુક રોગો એવા હોય, ચેપી હોય, આપણે કહેતા હોય કે આ ચેપી રોગ છે. શું થાય? તો કે રોગગ્રસ્ત કોઈ વ્યક્તિ છે, એનામાંથી સૂક્ષ્મજીવો આપણા શરીરમાં દાખલ થઈ જાય તો આપણને તેમનો ચેપ લાગી જાય, આપણે પણ તે રોગથી પીડાવા માંડીએ. જે રોગ છે તેમને એ રોગ આપણને પણ થઈ જાય. બરોબર. કોરોના પણ ચેપી હતો, આપણે કહેતા હતા, ક્વોરન્ટાઇન કરતા હતા. તેને ચેપી રોગો કહેવામાં આવે છે. કેવો કહેશે? તો કે ચેપી રોગ તેમને કહેવામાં આવે છે. અને આવા રોગોના કેટલાક ઉદાહરણ કોરેલા, શરદી, શીતળા અને ટ્યુબરક્યુલોસિસ એટલે કે ક્ષય. ટ્યુબરક્યુલોસિસ એટલે કે ક્ષય છે.
જ્યારે શરદીથી પીડાતા વ્યક્તિ છીંક ખાય છે તો ભોજનના સૂક્ષ્મ ટીપાઓ સાથે હજારો વાયરસ હવામાં ફેલાય છે. જોજો, શરદીથી પીડાતી વ્યક્તિ છીંક ખાય, બરોબર, છીંક ખાઈ લીધી તો છીંકમાં શું નીકળ્યું? ભેજ નીકળ્યો. તે ભેજના સૂક્ષ્મ ટીપાઓ સાથે હજારો વાયરસ હવાની અંદર ફેલાઈ જાય. કેમાં ફેલાય? હવામાં. હવે એ હવા આપણે શ્વાસોશ્વાસ દરમિયાન આપણા શરીરમાં લઈ તો એ સૂક્ષ્મજીવો આપણા શરીરમાં આવ્યા અને આપણા શરીરમાં એન્ટીબોડી તેમની હોય, પરંતુ અમુક હદ કરતાં તે સૂક્ષ્મજીવો આપણા શરીરમાં વધી જાય તો આપણને પણ શરદી થવાના ચાન્સીસ વધારે છે. અને આ વાયરસ શ્વાસ દ્વારા તંદુરસ્ત વ્યક્તિના શરીરમાં પ્રવેશ કરે છે અને ચેપ ફેલાવે છે. શું ફેલાવે? તો કે ચેપ ફેલાવે છે. બુઝોભાઈ ચેપ્ટરમાં પહેલી વખત આવ્યા પાઠમાં, તો તમે ચેપી રોગોનો ફેલાવો કેવી રીતે રોકી શકો છો? બુઝોભાઈ કહે છે. પહેલી બેન પણ કાંઈ કહે છે, લગભગ જવાબ આપતા હશે કે આપણે જ્યારે છીંકતા હોઈએ ત્યારે આપણા મુખ તેમજ નાક પર રૂમાલ રાખવો જોઈએ. પહેલી બેનની વાત સાવ સાચી છે. અને શક્ય હોય તો સંક્રમિત વ્યક્તિથી પર્યાપ્ત અંતર રાખવું જોઈએ, કે આઘું જ રહેવું જોઈએ, દૂર રહેવું જોઈએ સંક્રમિત વ્યક્તિથી. 100% પહેલી બેનની વાત સાચી છે. કેટલાક જીવજંતુઓ તથા પ્રાણીઓ એવા પણ છે કે જે રોગકારક સૂક્ષ્મજીવોના વાહકનું કાર્ય કરે છે. અમુક સૂક્ષ્મજીવો એવા છે કે જેનાથી રોગ નથી થતું, પરંતુ રોગકારક સૂક્ષ્મજીવો છે તે તેમનામાં ચોંટી જાય અને તેમનું વાહકનું વહન કરવાનું કાર્ય કરે છે. બરોબર, તેમનું વાહન બનવાનું કાર્ય તે કરે છે. કોણ? તો કે અમુક જીવજંતુઓ, સૂક્ષ્મજીવો નહીં, સોરી, અમુક જીવજંતુઓ અને પ્રાણીઓ છે તે. જેમ કે ઘરમાખી તેનું એક ઉદાહરણ છે. મધમાખી નથી કીધું, ઘરમાખી. ઘરમાં માખી ગણગણતી હોય, આપણને ખબર. હવે એનાથી શું કામ વાહકનું કાર્ય કરે? જો એ કહું તમને. મધમાખી છે, પહેલાં ક્યાં બેસીને આવી આપણને ખબર છે? નહીં. એ ઉકેડામાં હોય, ગંદકીવાળી જગ્યાએ બેસેલી હોય, બરાબર, ત્યાંથી ઉડીને આપણા ઘરમાં આવે. આપણે જે ખુલ્લો ખોરાક ઘરમાં રાખેલો હોય તેમની ઉપર બેસે. તો આ જે ગંદકી ઉપર બેસી હતી ત્યાંથી તેમને સૂક્ષ્મજીવો તેમના પગમાં કે તેમના શરીરમાં ચોંટી ગયા. હવે તે આપણા ખોરાક ઉપર બેસે છે તો એ સૂક્ષ્મજીવો ત્યાં ઠલવાઈ ગયા. એ ખોરાક આપણે ખાય તો આપણને તેનાથી રોગ થાય. બરાબર, એટલે આવી રીતના વાહકનું કાર્ય કરે છે. માખી કચરા અને પ્રાણીના મળ ઉપર બેસે છે. રોગકારક સૂક્ષ્મજીવો તેમના શરીર પર ચોંટે છે અને જ્યારે મધમાખી ઢાંક્યા વગરના ખોરાક પર બેસે છે ત્યારે આવા સૂક્ષ્મજીવોનું સ્થળાંતર અને સંભવ બને છે. સ્થળાંતર થવું એટલે કે સૂક્ષ્મજીવો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા. જે પણ વ્યક્તિ આવા દૂષિત ખોરાકને ખાય અને તેને બીમાર પડવાની સંભાવના વધી જતી હોય છે. એટલે કે બીમાર તે લોકો ઝડપથી પડી જતા હોય છે. એટલે સલાહ પણ આપવામાં આવે છે કે ખોરાકને હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ. ખોરાક છે એને હંમેશા ઢાંકીને રાખવો જોઈએ, એટલે કે ઢાંકેલો રાખવો જોઈએ તેવી સલાહ પણ આપવામાં આવે છે. ઢાંક્યા વગરનો ખોરાક ખાવાનું ટાળવું જોઈએ. ઢાંક્યા વગરનો ખોરાક ખાવો જોઈએ નહીં. માદા એનોફિલિસ મચ્છર તેમનું અન્ય ઉદાહરણ છે. માદા એનોફિલિસ નામનું મચ્છર. એનોફિલિસ મચ્છર એમાં પણ માદા જાત, સ્ત્રીલિંગ જાત, તે તેમનું મુખ્ય ઉદાહરણ છે. ઉદાહરણ તમને યાદ રહેવું જોઈએ. પૂછે છે માદા એનોફિલિસ મચ્છર જે મેલેરિયાના પરોપજીવી એટલે કે પ્લાઝ્મોડિયમનું વાહક છે. માદા એનોફિલિસ મચ્છર કોને ફેલાવે છે? તો કે મેલેરિયાના રોગને. મેલેરિયા કોના દ્વારા થાય? તો કે પ્લાઝ્મોડિયમ દ્વારા થાય. એટલે કે જે મેલેરિયાના પરોપજીવી એટલે કે પ્લાઝ્મોડિયમનું તે વાહકનું કાર્ય કરે છે. અને માદા એડિસ મચ્છર ડેન્ગ્યુ વાયરસના વાહક તરીકે વર્તે છે. એનોફિલિસ મચ્છર છે, જોજો. કોણ? તો કે એનોફિલિસ. એનોફિલિસ નામનું જે મચ્છર છે તેના દ્વારા મેલેરિયા નામનો રોગ થાય. શું થાય? તો કે મેલેરિયા નામનો રોગ થાય છે. અને જ્યારે માદા એડિસ મચ્છર છે, કોણ? તો કે એડિસ. માદા એડિસ મચ્છર છે. આ એડિસ દ્વારા શું થાય ખબર? ડેન્ગ્યુ થાય. ડેન્ગ્યુ રોગ થાય છે. એનોફિલિસ દ્વારા મેલેરિયા, એડિસ દ્વારા ડેન્ગ્યુ રોગ થાય છે. આપણે મેલેરિયા અથવા તો ડેન્ગ્યુનું નિયંત્રણ કેવી રીતના કરી શકીએ? મચ્છરથી દૂર રહ્યો, બરોબર.
શિક્ષક હંમેશા આપણને એવું શા માટે કહે છે કે રહેણાંકની આસપાસની જગ્યાએ પાણી એકત્રિત થવા દેવું જોઈએ નહીં? તો કે જો આપણા રહેણાંક વિસ્તારની આજુબાજુ પાણીના ખાબોચિયા ભરેલા હોય તો માખી, મચ્છર વગેરે એ પાણીની અંદર જ તેમના ઈંડા મૂકે છે અને ત્યાં વધારે મચ્છર, વધારે માખી ઉત્પન્ન થાય છે, બરાબર? એટલા માટે આપણે પાણી એકત્રિત થવા દેવું જોઈએ નહીં. બધા મચ્છર પાણીમાં પ્રજનન કરે છે અને આપણે કુલ્લર, પૈડા તેમજ ફૂલદાની વગેરેમાં ક્યાંય પણ પાણીને એકત્રિત થવા દેવું જોઈએ નહીં. પાણી ખોટે ખોટું સાચવવું જોઈએ નહીં. પહેલી બેને સરસ મજાનું પૂછેલું હતું. એટલે કે આપણી આસપાસના સ્થાનોને સ્વચ્છ તેમજ શુષ્ક રાખી, શુષ્ક એટલે કે સૂકું, ભેજવાળું નહીં, શુષ્ક રાખી અને આપણે મચ્છરોને પેદા થતાં રોકી શકીએ છીએ, મચ્છરોને પેદા થતાં અટકાવી શકીએ છીએ, એટલે કે રોકી શકીએ છીએ. એવા ઉપાયોની યાદી બનાવવાનો પ્રયાસ કરો કે જેને અપનાવવાથી મેલેરિયાને ફેલાતો અટકાવી શકાય. કે એવા ઉપયોગોની યાદી બનાવો કે જેનાથી મેલેરિયા થાય જ નહીં, મેલેરિયા રોગ જ અટકાવી શકાય. તો જો એના માટે અહીંયા આપણે એક કોષ્ટક બનાવેલું છે અને આ કોષ્ટક તમારી પાઠ્યપુસ્તકમાં પણ આપેલું છે. તો જોઈએ આપણે કોષ્ટક. તો કે સૌપ્રથમ માનવ રોગ. કયો રોગ? તો કઈ રોગના નામ છે તે રોગના નામ જોશું અને તેમાંથી આપણે શીખશું. તો કે સૌથી પહેલાં ટ્યુબરક્યુલોસિસ રોગ. ટ્યુબરક્યુલોસિસ એટલે કે જેને આપણે ટીબી કહીએ છીએ. શું કહીએ છીએ? ટીબી. ટીબી નામનો જે રોગ છે તે બેક્ટેરિયા દ્વારા થાય. આ બધા મોસ્ટ ટાઈમ છે, યાદ રાખવા જેવા છે. બેક્ટેરિયા દ્વારા તે થાય છે. એ બેક્ટેરિયા ફેલાય ક્યાંથી? તો કે હવામાંથી તે ફેલાય છે. એમના પછી ઓરી અછબડા છે, આ વાયરસ દ્વારા થાય છે. એ હવા અને આ છે અછબડા, એ હવા અને સંપર્ક દ્વારા ફેલાય. કોઈને અછબડા થયા હોય તેને તમે અડો તો તમને પણ અછબડા થવાના ચાન્સીસ વધારે છે. એમના પછી પોલિયો, એ વાયરસ દ્વારા ફેલાય છે અને એ પણ હવા પાણી દ્વારા શરીરમાં દાખલ થાય છે. હવે બચવાના સામાન્ય ઉપાયો કયા? તો કે દર્દીને સંપૂર્ણ રીતે અન્ય વ્યક્તિઓથી અલગ રાખવી જોઈએ અને દર્દીની વ્યક્તિગત વસ્તુઓ અન્યથી અલગ રાખો. યોગ્ય ઉંમરે તેમની રસી મુકાવવી જોઈએ. યોગ્ય સમય થાય એટલે એની રસી મુકાવી દેવી જોઈએ. હવે એમના પછી કોલેરા રોગ, એ બેક્ટેરિયા દ્વારા થાય. ટાઇફોઇડ છે એ પણ બેક્ટેરિયા દ્વારા થાય. કોલેરિયાના બેક્ટેરિયા છે એ પાણી અને ખોરાક દ્વારા અન્યના શરીરમાં પ્રવેશે છે, જ્યારે ટાઇફોઇડના બેક્ટેરિયા છે તે પાણી દ્વારા બીજા શરીરમાં પ્રવેશે છે. વ્યક્તિગત સ્વચ્છતા રાખો. જો અટકાવવાના ઉપાયો: વ્યક્તિગત સ્વચ્છતા રાખો, તે માટે સારી ટેવો કરવો, યોગ્ય રીતે રાંધવામાં આવેલો ખોરાક ખાવો અને ઉકાળેલું પાણી પીવું અને સમયસર તેમની રસી મુકાવી જોઈએ. એમના પછી હિપેટાઇટિસ એ. હિપેટાઇટિસ એ નામનો રોગ છે તે વાયરસ દ્વારા થાય, પાણી દ્વારા બીજાના શરીરમાં ફેલાય અને એને બચાવવાનું, જો પાણી હોય ત્યાં ઉકાળેલું પાણી પીવું અને રસી તો બધામાં મુકાવાની છે, બરાબર? પાણીથી બચાવવા, ઓલું પાણીમાંથી થતો રોગ અટકાવવા માટે પાણીને ઉકાળવું જોઈએ. તે એક જ વસ્તુ આપણી પાસે છે. હવે મલેરિયા જોવો જોઈએ. મલેરિયા પ્રજીવ દ્વારા થાય છે અને મચ્છર દ્વારા તે બીજા શરીરમાં પ્રવેશે છે. હવે એને અટકાવવા માટે, જે મચ્છર દ્વારા બીજા શરીરમાં પ્રવેશતું હોય, તો મચ્છરને અટકાવવા માટેના ઉપાય ક્યાં? તો કે મચ્છરદાનીનો ઉપયોગ કરો અને મચ્છર ભગાડવાના રસાયણો વાપરો. એટલે કે ગુડ નાઇટ, ઓલ આઉટ, મોર્ટિન વગેરે વસ્તુ વાપરો. જંતુનાશકનો છંટકાવ કરો. આજુબાજુ ભરાયેલા પાણીને દૂર કરી અને મચ્છરને પ્રજનન કરતા અટકાવો. તો આ થયા તેમના ઉપાયો. તો આ કોષ્ટક મોસ્ટ આઈએમપી છે. આની અંદરથી પ્રશ્ન પૂછે કે આ રોગ કોના દ્વારા થાય? બેક્ટેરિયા, ફૂગ વગેરે. દાખલા તરીકે ટાઇફોઇડ છે તે કોના દ્વારા થાય? બેક્ટેરિયા, ફૂગ, પ્રજીવ, લીલ કોના દ્વારા? તો બેક્ટેરિયા દ્વારા થાય, બરોબર. સંક્રમિત થવા માટેની રીત કઈ? એટલે કે ફેલાવા માટેની રીત કઈ? તો કે પાણી દ્વારા તે ફેલાય છે. એવી રીતના પ્રશ્ન પૂછી શકે. ચાલો, પ્રાણીઓમાં રોગકારક સૂક્ષ્મજીવો. પ્રાણીની અંદર જે રોગકારક સૂક્ષ્મજીવો હોય તેમના વિશેની માહિતી મેળવીએ. તો અનેક સૂક્ષ્મજીવો માત્ર મનુષ્ય તેમજ વનસ્પતિમાં જ રોગના કારક હોતા નથી, પરંતુ તે બીજા પ્રાણીઓમાં પણ રોગ ઉત્પન્ન કરે છે. ઉદાહરણ તરીકે જોજો, એન્ટ્રેક્સ મનુષ્ય તેમજ ઢોરમાં થતો ગંભીર રોગ છે. રોગનું નામ છે એન્ટ્રેક્સ. કેવું નામ? તો કે એન્ટ્રેક્સ રોગ, જે બેક્ટેરિયા દ્વારા થાય છે. કોના દ્વારા થાય? બેક્ટેરિયા દ્વારા થાય. અને ઢોરમાં ફૂટ અને માઉથ ડિસીઝ વાયરસ દ્વારા ફેલાય છે.
ઢોરની અંદર ફૂટ અને માઉથ નામની ડિસીઝ તેમના દ્વારા તે ફેલાય છે. હવે વનસ્પતિમાં રોગકારક સૂક્ષ્મજીવો જે પ્રાણીની અંદર જોઈ લીધા, વનસ્પતિમાં હવે આપણે જોઈએ તો અનેક સૂક્ષ્મજીવો ઘઉં, ડાંગર, બટાટા, શેરડી, સંતરા, સફરજન વગેરે વનસ્પતિઓમાં પણ રોગના કારકો છે. તેમનું ઉત્પાદન તેના લીધે ઘટે છે. આ રોગો પાકના ઉત્પાદનમાં ઘટાડો કરે છે અને કેટલાક રસાયણોનો ઉપયોગ કરવાથી આ સૂક્ષ્મજીવો પર નિયંત્રણ લાવી શકાય છે. નિયંત્રણ લાવવું એટલે કે તેમને અટકાવી શકાય છે. હવે જોજો કોષ્ટક 2.2 સૂક્ષ્મજીવો દ્વારા વનસ્પતિમાં થનારા ઘણા રોગો છે તેના વિશેની સમજ જોઈએ આપણે. તો સૌથી પહેલાં જોજો અહીંયા વનસ્પતિજન્ય રોગો છે એ કયા સૂક્ષ્મજીવની મદદથી થાય અને ફેલાવાની રીત કઈ એ છે. પહેલું વનસ્પતિજન્ય રોગ તો કે લીંબુના બળિયા ટપકાનો રોગ એવું નામ છે, બરાબર. એ બેક્ટેરિયા દ્વારા થાય અને હવા દ્વારા તે ફેલાતો હોય છે. એમના પછી ઘઉંનો અંગારિયો, આ એક રોગ છે, તે ફૂગ દ્વારા થાય અને તે હવા અને બીજ, વનસ્પતિના જે બીજ હોય તેમના દ્વારા પણ તે ફેલાય છે. એમના પછી ભીંડાનો પીળી નસનો રોગ, એ વાયરસ દ્વારા થાય છે અને એ જીવજંતુ દ્વારા ફેલાય છે. કોના દ્વારા ફેલાય છે? તો કે જીવજંતુ દ્વારા ફેલાય છે. હવે જોજો ફૂડ પોઈઝનિંગ. તમે બહારનું બહુ ખાઈ લ્યો, ખરાબ વસ્તુ ખાઓ, બહુ ધ્યાન ન રાખો તો ફૂડ પોઈઝનિંગ થાય. શું થાય? ફૂડ પોઈઝનિંગ થાય. હમણાં મને 2 વાર થઈ ગયું, કારણ કે આપણે એક તો બહારનું ખાવાના તો શોખીન, બરાબર, એમાં તો કોઈનું માનીએ નહીં, તો થાય પછી ભોગવવું પડે હો. અને ભોગવવું થોડુંક અઘરું છે એ વસ્તુ. તો કંઈક ફૂડ પોઈઝનિંગ જોઈએ તો કે બુઝોના મિત્રએ તેને એક પાર્ટીમાં આમંત્રિત કર્યો. એક પાર્ટીમાં બોલાવ્યો, ભાઈ બુઝોભાઈ આવી જાજે પાર્ટીમાં. કે બુઝોભાઈ કે હાલો એમને પાર્ટી મળે છે તો આવવાનું જ હોય ને. તો ત્યાં તેને અનેક પ્રકારના ભોજન આરોગ્યા, અનેક પ્રકારના ભોજનો એક પછી એક દાયબાનો. પાણીપુરી ખાધી, પીઝા ખાધા. આપણે અનલિમિટેડ પીઝામાં કેમ જાજી બધી વસ્તુ હોય, કેટલી જાતના સલાડ હોય, કેટલી જાતના પીઝા હોય. હવે તો ભેગી પાણીપુરી રાખે, 6 થી 7 જાતના કોલ્ડ ડ્રિંક્સ રાખે. કોલો મશીન હોય, જે તમે પીવું હોય ભરો. તો આપણે એક વાર મસાલા સોડા ભરીએ, તો બીજી વાર થમ્સઅપનો ફ્લેવર હોય તે ભરીએ, ત્રીજી વાર ઓરેન્જ ભરીએ, બધું જ એક આરે પેટની અંદર મિક્સિંગ કરીએ ને, આવું થાય. અને ઘરે પહોંચીને તેને ઉલટી થવા લાગી અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. ડૉક્ટરે જણાવ્યું કે તને ફૂડ પોઈઝનિંગ થવાના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ભાઈ તને ફૂડ પોઈઝનિંગ કે થઈ ગયું છે. પહેલીને આશ્ચર્ય થયું કે ખોરાક વિષ કેવી રીતના બની શકે. ફૂડ પોઈઝનિંગ એટલે કે ફૂડ એટલે કે ખોરાક, પોઈઝન એટલે કે ઝેર. તો ખોરાક ઝેર કેવી રીતના બની શકે એવું પહેલી બેનને આશ્ચર્ય થયું. તો ફૂડ પોઈઝનિંગ કેટલાક સૂક્ષ્મજીવો દ્વારા દૂષિત કરવામાં આવેલા ખોરાકને ખાવાથી થાય છે. શું? તો કે ફૂડ પોઈઝનિંગ આપણા ખોરાક પર પેદા થતા સૂક્ષ્મજીવો કેટલીક વાર ઝેરી પદાર્થો ઉત્પન્ન કરે છે અને જે ખોરાકને ઝેરી બનાવે છે અને તેનો આહાર તરીકે ઉપયોગ કરવાથી વ્યક્તિગત ગંભીર બીમારી થઈ શકે છે અથવા તો ક્યારેક તેમનું મૃત્યુ પણ થઈ શકે છે આવો ખોરાક ખાવાથી. આથી અગત્યની બાબત એ છે કે ખોરાકને દૂષિત થતો અટકાવવો જોઈએ. દૂષિત થતો એટલે કે ખોરાકને ખરાબ થતો અટકાવવો જોઈએ, ઢાંકીને રાખવો જોઈએ. અમુક ખોરાક એવો હોય જેને ફ્રીજ વગેરેમાં રાખવો જોઈએ, બગડવા દેવો જોઈએ નહીં, અને કદાચ બગડી ગયો છે તો તેને ખાવો ન જોઈએ. 2.5 ખોરાકની જાળવણી કેવી રીતના કરવી. ખોરાક દૂષિત ન થાય તેના માટે કેવા પગલાં લેવા. તો કે પ્રકરણ 1માં આપણે અનાજની જાળવણી તેમજ સંગ્રહના ઉપાયો વિશે અભ્યાસ કર્યો હતો. પાક ઉત્પાદનને વ્યવસ્થાપન પાઠ નંબર 1 તમારો. તેની અંદર આપણે કેવી રીતના પાક ઉગે, કેવી રીતના વનસ્પતિ ઉગે, તેમાંથી પાક થાય અને પાકને કેવી રીતના કાપીએ, અને છેલ્લે જોયું હતું કે તે પાક ઉગેલો છે, દાખલા તરીકે ઘઉં ઉગેલા છે, તો તેમનો કેવી રીતના સંગ્રહ કરવો, કેવી રીતના સાચવવો એ આપણે સમજ્યું હતું. તો આપણે બનાવેલા ભોજનની જાળવણી ઘરે કેવા પ્રકારે કરી શકીએ. શું તમે જાણો છો કે ખુલ્લા સ્થાને કે ભેજવાળી જગ્યાએ રાખેલો બ્રેડ ઉપર ફૂગ આક્રમણ કરે છે? તેની ઉપર ફૂગ આક્રમણ કરે એટલે કે આવી જાય છે અને સૂક્ષ્મજીવો આપણા ખોરાકને દૂષિત કરે છે. દૂષિત ખોરાકમાંથી વાસ આવવા લાગે છે અને તેનો સ્વાદ પણ ખરાબ થઈ જાય છે તથા રંગરૂપમાં પણ તેમનો પરિવર્તન આવી જાય છે. શું
ખોરાકનું દૂષિત થવું તે એક રાસાયણિક પ્રક્રિયા છે આમાં કીધું છે? તો કે હા, ખોરાકનું દૂષિત થવું તે એક જાતની રાસાયણિક પ્રક્રિયા છે. રાસાયણિક પ્રક્રિયા વિશે ધોરણ 9 તથા 10માં વધારે અભ્યાસ કરીશો તમે. પહેલીએ કેટલીક કેરીઓ ખરીદી પરંતુ તેને ઘણા દિવસો સુધી ખાધી નહીં. કેરી ખરીદી, ઘણા દિવસો સુધી ન ખાધી તો શું થાય? કેરી બગડવા લાગે, પાક પડવા માંડે, ફૂલ પાકી જાય એટલે તે બગડવા લાગે. થાય કે નહીં? તો કે હા. પછી તેને જોયું તો તે બગડી ગઈ હતી, પરંતુ તે જાણતી હતી કે તેની દાદી દ્વારા બનાવવામાં આવેલ કેરીનું અથાણું લાંબા સમય સુધી બગડતું નથી. જો પહેલી બેને ખાવાની કેરી લીધી હતી તો થોડાક દિવસમાં બગડી ગઈ, પરંતુ એના દાદીએ કેરીનું અથાણું બનાવ્યું હતું અને એ અથાણું તો 2 વર્ષ સુધી એમને માલે, બગડે જ નહીં ને. શું કામ? તો કે અથાણામાં ખૂબ મોટા પ્રમાણમાં તેલ અને મીઠું નાખવામાં આવેલું હોય અને જેના દ્વારા સૂક્ષ્મજીવોનું સંક્રમણ રોકી શકાય છે. આપણા ખોરાક પર પેદા થતા સૂક્ષ્મજીવો કેટલીક વાર ઝેરી પદાર્થો ઉત્પન્ન કરે છે અને તે ખોરાકને ઝેરી બનાવે છે. તેની મૂંઝવણમાં જ છે કે ચાલો આપણે ખાદ્ય પદાર્થોની જાળવણીની કેટલીક પદ્ધતિઓનો અભ્યાસ કરીએ અને તેનો ઉપયોગ આપણે આપણા ઘરમાં કરીએ છીએ. જો હું મારા ઘરનું એક ઉદાહરણ દઉં તો કે અમારે પોતાને કેરીની બાગ છે. અમે આખા વર્ષની કેરી સાચવીએ. બોલો, આખું ફ્રીઝર હોય ને એની અંદર કેરીના કટકા કરીને સ્ટોર કરીએ, ઠંડા વાતાવરણમાં રાખી દઈએ એટલે એની અંદર જ સૂક્ષ્મજીવો જઈ શકે નહીં, એટલે વસ્તુ બગડે નહીં. પછી ધીમે ધીમે રસ કાઢીએ અને આખા વર્ષ દરમિયાન ખાતા હતા કે ભલે રોજ ન ખાય તો અઠવાડિયે એકાદી વાર ખાય. અથવા તો કેરીના અડધી કેરી અમે કેરીના કટકા દ્વારા સાચવીએ અને અડધી કેરીનો રસ કાઢી અને એની કોથળીઓ ભરીએ અથવા તો એના બોક્સ ભરીએ અને પછી તેને રાખી દઈએ. બસ આવી રીતના અમે સાચવીએ છીએ. તો આવા પ્રકારે આપણે તે ખાદ્ય પદાર્થોને આખા વર્ષ દરમિયાન અલગ અલગ પદ્ધતિથી સાચવી શકીએ છીએ. આપણે તેને સૂક્ષ્મજીવોના આક્રમણથી રક્ષણ આપવું જોઈએ. હવે જોજો, રાસાયણિક પદ્ધતિથી અમુક વસ્તુ સાચવવામાં આવે છે, એટલે કે પ્રિઝર્વેટિવ્સ દ્વારા સાચવવામાં આવે છે. તો કે સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવવા માટે સામાન્ય રીતે મીઠું તથા ખાદ્ય તેલ વપરાય છે. મીઠું એટલે કે નિમક, NaCl, જેને રાસાયણિક નામ છે સોડિયમ ક્લોરાઇડ. અત્યારથી તમે ધીમે ધીમે શીખજો, બરાબર. સોડિયમ ક્લોરાઇડ એટલે જ NaCl, એટલે જ મીઠું, બરાબર. તે મીઠું અને એક તો તેલ, આના દ્વારા વસ્તુ સાચવવામાં આવે છે. માટે તેને જાળવણીકારક પદાર્થોને પ્રિઝર્વેટિવ્સ કહેવામાં આવે છે. પ્રિઝર્વેટિવ્સ કહે છે. હવે ટોમેટો સોસ હોય, એ સોસને આખું વર્ષ સાચવવા માટે પણ તેમની અંદર રસાયણો નાખેલા હોય છે. અથાણામાં સૂક્ષ્મજીવોના આક્રમણને અટકાવવા માટે આપણે તેમાં મીઠું અથવા તો એસિડ જાળવણીકારક પદાર્થો ઉમેરીએ છીએ. એક જાતનું આમ એસિડ જાળવણીકારક પદાર્થ હોય અને સોડિયમ બેન્ઝોએટ તથા સોડિયમ મેટાબાયસલ્ફાઇટ એ જાણીતા જાળવણીકારક પદાર્થો એટલે જાળવણીકારક પદાર્થો એટલે પ્રિઝર્વેટિવ્સ છે, જેને પ્રિઝર્વેટિવ્સ કહેવામાં આવે છે. અને તેઓ ફળોના જામ તથા રસને પણ બગડતા અટકાવે છે. ફળોના જામને આખા વર્ષ સુધી જાળવી રાખે છે તથા રસ છે તેમને પણ જાળવી રાખે છે. હવે મીઠા દ્વારા જાળવણી, તો કે લાંબા સમયથી મીઠાનો ઉપયોગ માંસ તેમજ માછલીની જાળવણી માટે કરવામાં આવતો હોય છે અને બેક્ટેરિયાની વૃદ્ધિ અટકાવવા માટે માંસ તથા માછલીઓને સૂકા મીઠાથી ઢાંકી દેવામાં આવે છે. શેનાથી? તો કે સૂકું મીઠું હોય તેનાથી તેમને ઢાંકી દેવામાં આવે છે. મીઠાનો ઉપયોગ આમળા, કાચી કેરી તેમજ આંબલીની જાળવણી માટે પણ કરવામાં આવે છે. આમળા છે, કાચી કેરી તેમજ આંબલીની જાળવણી માટે પણ તેમનો ઉપયોગ કરવામાં આવે છે. શર્કરાની મદદથી જાળવણી, તો કે જામ, જેલી તથા ફળોમાં રસની જાળવણીમાં શર્કરા એટલે કે થોડીક ખાંડ નાખી દેવામાં આવે. રસ અમે ઘરે સાચવીએ હોય મીઠો, પરંતુ તેમાં થોડીક ખાંડ નાખી દેવામાં આવે. શું કામ? તો કે જેનાથી બગડે નહીં તે, અને તેના વડે જાળવણી કરવામાં આવે છે. અને શર્કરા ભેજનું પ્રમાણ ઘટાડે છે, જે ખોરાકને દૂષિત કરતા બેક્ટેરિયાની વૃદ્ધિ અટકાવે છે. ખોરાકને બગડવા માટેના જે બેક્ટેરિયા હોય તે બેક્ટેરિયાને વધતા તે અટકાવે છે.
લીલ તેમજ વિનેગર દ્વારા જાળવણી. જોજો, લીલ નહીં સોરી તેલ તેમજ વિનેગર દ્વારા જાળવણી. તો કે તેલ તથા વિનેગરનો ઉપયોગ અથાણાને બગડતા અટકાવવા માટે કરવામાં આવે છે, કારણ કે બેક્ટેરિયા આવા વાતાવરણમાં જીવી શકતા નથી. જો વિનેગર છે ને એને સોસની અંદર પણ નાખવામાં આવે, જેથી કરીને સોસ આખું વરસ સચવાઈ રહે. અને શાકભાજી, ફળ, માછલી તથા માંસની જાળવણી પણ આ પદ્ધતિથી કરવામાં આવે છે. હવે જોજો, ગરમી તેમજ ઠંડીથી સારવાર. ગરમી ઠંડીથી સારવારો તો કે તમે તમારી મમ્મીને દૂધનો સંગ્રહ કરવા માટે તેના ઉપયોગમાં લેતા અગાઉ ગરમ કરતા તમે જોયા હશે. આપણે ઘરે દૂધ આવે તો આપણે શું કરીએ? પહેલાં તો દૂધને ગરમ કરી અને ઠંડુ કરીએ કે નહીં? તો કે હા, જેનાથી બેક્ટેરિયા તેમની અંદર હોય તે નાશ પામે અને એને દૂધને લાંબા સમય સુધી સાચવી શકાય છે આપણે. અને ગરમ કરવાથી અનેક સૂક્ષ્મજીવો નષ્ટ થઈ જાય છે અને આ પ્રકારે આપણે ખોરાકને રેફ્રિજરેટરમાં મૂકી દઈએ છીએ. પછી દૂધને આપણે ઠંડુ થવા દઈએ સામાન્ય તાપમાને. ઠંડુ થઈ જાય પછી એને ફ્રીજમાં મૂકી દઈએ. ફ્રીજમાં મૂકીએ એટલે કે ઠંડુ વાતાવરણ હોય અને ત્યાં સૂક્ષ્મજીવો હોય નહીં, કારણ કે નીચું તાપમાન સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવે છે. નીચું તાપમાન એટલે કે ઠંડક વિસ્તાર એ સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવે છે. જોજો, કોથળીઓમાં આવતું દૂધ કે બગડતું નથી. બુઝોભાઈનો પ્રશ્ન સાચો છે. અમૂલ દૂધ લઈ કે તો નથી બગડતું કે લાંબા સમય સુધી રહીએ. આનંદથી ટક આપણી ઘરે પહોંચી જાય કે તમારી મમ્મીએ બતાવ્યું કે આ દૂધ પેસ્ચ્યુરાઇઝ્ડ કરેલું છે. જો પેસ્ચ્યુરાઇઝ્ડ એક જાતની ક્રિયા છે કે એમાં સૂક્ષ્મજીવો રહિત તે દૂધ છે, જેને પેસ્ચ્યુરાઇઝેશન કહે છે. પેસ્ચ્યુરાઇઝેશન એટલે શું? તો કે દૂધ હોય તેને ગરમ કરી અને ફટાફટ એક સાથે ઠંડુ કરી દેવામાં. આપણી ઘરે દૂધ આપણે ગરમ કરીએ તો ધીમે ધીમે નેચરલ તાપમાને ઠંડુ થવા દે, પરંતુ આ પેસ્ચ્યુરાઇઝમાં શું હોય ખબર? ગરમ કરે અને પછી ફટાફટ એક સાથે તેમનું તાપમાન નીચું લાવવામાં આવે, એટલે કે ફટાફટ તેમને ઠંડુ કરી દેવામાં આવે. પેસ્ચ્યુરાઇઝ દૂધનો ઉકાળ્યા વગર તેને તે જ સ્વરૂપમાં વાપરવામાં આવે છે, કારણ કે તે સૂક્ષ્મજીવો રહિત જ હોય છે. જો શું કરે પેસ્ચ્યુરાઇઝેશન માટે? તો કે તેના માટે દૂધને 70°C તાપમાને 15 થી 30 સેકન્ડ માટે ગરમ કરવામાં આવે. બહુ જાજુ નહીં, 15 થી 30 સેકન્ડ 70°C તાપમાને ગરમ કરી લીધું અને પછી તરત જ તેમને ઠંડુ કરી અને સંગ્રહ કરી દેવામાં આવે છે. તરત જ એને ઠંડુ કરી દેવામાં આવે, ધીમે ધીમે ઠંડુ નહીં. અને આમ કરવાથી સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકી જાય છે. અને આ પ્રક્રિયાની શોધ લુઈસ પાસ્ચરે નામના વૈજ્ઞાનિકે કરી હતી. તો પાસ્ચર ઉપરથી આપણે પેસ્ચ્યુરાઇઝેશન તેમને કહીએ છીએ. આથી તેને પેસ્ચ્યુરાઇઝેશન કહેવામાં આવે છે. હવે જો, સંગ્રહ અને પેકિંગ. આપણી ઘરે આવતું બાલાજીનું પેકેટ, કોઈ વેફરનું પેકેટ, તો ચોમાસામાં એ બાલાજીની વેફર તો હવાઈ ગયેલી શું કામ નથી હોતી? તો કે આપણે કહેતા હોય કે આ પેકેટોમાં હવા જ જાજી ભરેલી છે, વેફર તો ઓછી છે. તો એ હવા કામની છે, તેમની અંદર નાઇટ્રોજન હવા ભરેલી હોય, જેથી કરીને તેમની અંદર રહેલો જે ખોરાક છે જે ખોરો થતો નથી, એટલે કે બગડતો નથી. તો કે હાલના સમયમાં સૂક્ષ્મજીવોના આક્રમણથી બચવા માટે સૂકો મેવો તથા શાકભાજીને પણ હવાચુસ્ત બંધ પેકેટમાં વેચવામાં આવે છે. જો નાઇટ્રોજન સ્થાપન, મેં હમણાં બાલાજીનું ઉદાહરણ દીધું. તમે ધોરણ 6 તથા 7માં રાઇઝોબિયમ બેક્ટેરિયા વિશે અભ્યાસ કર્યો છે. તે સિમ્બી કુળની વનસ્પતિ. સિમ્બી કુળ એટલે કેવું કુળ? તો કે કઠોળ વર્ગ પણ તેને કહી શકો. કેવો? તો કે કઠોળ વર્ગની વનસ્પતિ. કઠોળ વર્ગ એટલે કે સિમ્બી કુળની વનસ્પતિમાં નાઇટ્રોજન સ્થાપનમાં તે મદદ કરે છે. યાદ કરો કે રાઇઝોબિયમ કઠોળ અને વટાણા જેવી સિમ્બી કુળની વનસ્પતિની મૂળની મૂળગંડિકાઓમાં વસવાટ કરે છે અને સહજીવી સંબંધ ધરાવે છે. ક્યારેક વીજળીના ચમકારા દ્વારા પણ વાતાવરણીય નાઇટ્રોજનનું સ્થાપન થાય છે. જો ક્યારેક વીજળીનો ચમકારો થાય ને, એ વીજળીના ચમકારા દ્વારા વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન થાય છે, યાદ રાખજો. હા, પરંતુ તમે જાણો છો કે તેમ વાતાવરણમાં નાઇટ્રોજનની માત્રા અચળ રહે છે. વાતાવરણમાં તો નાઇટ્રોજનની માત્રા અચળ જ રહ્યો, એમાંથી થોડોક નાઇટ્રોજન લઈ લ્યો તો બીજા સ્વરૂપે વાતાવરણમાં નાઇટ્રોજન પહોંચી જ ગયો હોય. અને તમને આશ્ચર્ય થશે કે આવું કઈ રીતે સંભવ છે? તો કે ચાલો આપણે તેના વિશે હવે પછીના વિભાગમાં સમજીશું. હવે પછી આપણે નાઇટ્રોજન જોશું. અને મોસ્ટ IMP આ પાઠની કોઈ વસ્તુ કહેવાય તો એ છે નાઇટ્રોજન ચક્ર.
નાઇટ્રોજન ચક્રની આકૃતિ પણ પૂછાય, નાઇટ્રોજન ચક્રની ટૂંક નોંધ લખો મોટો પ્રશ્ન પણ પૂછાય, તો આપણને આવડવું જોઈએ. તો જોઈએ નાઇટ્રોજન ચક્ર. તો કે આપણા વાતાવરણમાં સૌથી વધારે પ્રમાણમાં નાઇટ્રોજન વાયુ આવેલો છે એ તો આપણને ખબર છે, પરંતુ કેટલા પ્રમાણમાં નાઇટ્રોજન વાયુ આવેલો છે? તો કે 78% નાઇટ્રોજન વાયુ છે. નાઇટ્રોજન બધા સજીવો માટે આવશ્યક ઘટક છે, જેમ કે પ્રોટીન, ક્લોરોફિલ, ન્યુક્લિક એસિડ તેમજ વિટામિન્સમાં પણ તે હાજર હોય છે. કોણ? તો કે નાઇટ્રોજન. વનસ્પતિઓ તથા પ્રાણીઓ વાતાવરણીય નાઇટ્રોજનનો સીધો ઉપયોગ કરી શકતા નથી. આપણે પ્રાણીઓને પણ નાઇટ્રોજનની જરૂર હોય છે, પરંતુ આપણે હવામાંથી શ્વાસ દ્વારા કે ગમે એમ વાયુવાળો નાઇટ્રોજનનો ઉપયોગ કરી શકતા નથી. દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવેલો નાઇટ્રોજન જોઈ એ ફેરવે કોણ? તો કે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા, વીજળીનો ચમકારો વગેરે વગેરે જગ્યાએ ભૂમિમાં રહેલા બેક્ટેરિયા તેમજ નીલહરિત લીલ છે વાતાવરણમાં રહેલ નાઇટ્રોજનનું સ્થાપન કરી અને તેને નાઇટ્રોજન ક્ષારોમાં, નાઇટ્રોજનના ક્ષારો બનાવી નાખે, તેમાં રૂપાંતર તેમનું કરી દે છે. અને ત્યારે નાઇટ્રોજન આવા ક્ષારોમાં રૂપાંતરિત થઈ જાય છે, ત્યારે વનસ્પતિ તેનો ઉપયોગ ભૂમિમાંથી મૂળ તંત્ર દ્વારા, એટલે કે તેમના મૂળિયા દ્વારા તેમાંથી લઈ લે. હવે વનસ્પતિના કોઈ ફળની અંદર પણ તે નાઇટ્રોજન વયું ગયું, એ ફળ આપણે ખાઈ અને ત્યાંથી આપણા શરીરની અંદર નાઇટ્રોજન આવે છે. ત્યારબાદ શોષાયેલ નાઇટ્રોજનનો ઉપયોગ પ્રોટીન તેમજ અન્ય સંયોજનોમાં સંશ્લેષણમાં થાય છે, અને વનસ્પતિઓ પર આધાર રાખતા પ્રાણીઓમાં તેમાંથી પ્રોટીન તેમજ અન્ય નાઇટ્રોજન સંયોજનો પ્રાપ્ત કરીએ છીએ. આપણને પ્રોટીન મળ્યું, તો પ્રોટીન શું છે? એક જાતનું નાઇટ્રોજન સંયોજન જ છે. શું? તો કે પ્રોટીન. ઓકે. વનસ્પતિઓ તેમજ પ્રાણીઓના મૃત્યુ બાદ ભૂમિમાં હાજર બેક્ટેરિયા તેમજ ફૂગ નાઇટ્રોજન ઉત્સર્ગ દ્રવ્યોને નાઇટ્રોજનના સંયોજનોમાં પરિવર્તિત કરી દે છે. કેમાં? તો કે નાઇટ્રોજનના સંયોજનોમાં તે પરિવર્તિત કરી દે છે, અને તે વનસ્પતિ દ્વારા પુનઃ, એટલે કે ફરી પાછો ઉપયોગમાં લઈ શકાય છે. કેટલાક વિશિષ્ટ બેક્ટેરિયા નાઇટ્રોજનયુક્ત સંયોજનોના નાઇટ્રોજન વાયુમાં રૂપાંતરિત કરે છે. જો ઘણા બેક્ટેરિયા એવા હોય કે નાઇટ્રોજનના ક્ષાર છે એમાંથી નાઇટ્રોજન વાયુ કરે. આપણે કેવા બેક્ટેરિયા જોયા હતા? નાઇટ્રોજન વાયુને નાઇટ્રોજન ક્ષારમાં ફેરવે, નાઇટ્રોજન ક્ષારમાંથી નાઇટ્રોજન વાયુ બનાવે. એવા પણ બેક્ટેરિયા હોય છે જે વાતાવરણમાં ચાલ્યો જાય છે અને પરિણામે વાતાવરણમાં નાઇટ્રોજનની માત્રા લગભગ અચળ રહે, 78% જ રહે, તમે ગમે તે કરો. નાઇટ્રોજન ચક્રની આકૃતિ સમજવી અગત્યની છે, પાકી કરવી અગત્યની છે, પરીક્ષામાં પૂછાય છે. જોજો, સૌથી પહેલાં વાતાવરણીય નાઇટ્રોજન છે, બરોબર. એ વાતાવરણમાંથી નાઇટ્રોજન સ્થાપન બેક્ટેરિયા અથવા તો નીલહરિત લીલ દ્વારા વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન થઈ ગયું. હવે બેક્ટેરિયા દ્વારા સ્થાપિત નાઇટ્રોજનનું નાઇટ્રોજન યુક્ત ક્ષારોમાં રૂપાંતર થઈ ગયું, એટલે કે દાખલા તરીકે પ્રોટીન બની ગયું, ચાલો તેમાંથી, બરોબર. એમાંથી ભૂમિમાં નાઇટ્રોજનના સંયોજનો, એમાંથી બેક્ટેરિયા નાઇટ્રોજન યુક્ત સંયોજનોને નાઇટ્રોજન વાયુ ફેરવે. જો એમાંથી જમીનની અંદર ઘણા નાઇટ્રોજન સંયોજનો ગયા. હવે ઘણા બેક્ટેરિયા એવા છે કે જે નાઇટ્રોજન સંયોજનોમાંથી નાઇટ્રોજન વાયુ બનાવી દે, તો જો પાછા વાયુ બની અને ઉપર વયું ગયું, તો કે હા. હવે જો ભૂમિમાં નાઇટ્રોજનના સંયોજનો છે, બરોબર, એમાંથી ઘણી વનસ્પતિ લઈ લઈએ, તો કે હા. વનસ્પતિમાંથી પ્રાણીઓ ખાય, તો કે હા. પ્રાણી મરી જાય પછી મૃતદેહો દ્વારા ફરી પાછા જમીનમાં પડી જાય, તો કે હા. એટલે એ ફરી પાછું અહીંયા જ પહોંચે છે. જો અહીંયાથી આમ નીકળ્યું, આમ ફરીને પાછું અહીંયા જ પહોંચે, અને અહીંયાથી ફરી પાછું વાતાવરણમાંથી થઈ જાય વાયુ. વીજળીના ચમકારાવાળું, તો કે જો વાતાવરણીય નાઇટ્રોજન છે, બરોબર, હવાવાળું નાઇટ્રોજન છે, વીજળીના ચમકારા દ્વારા તે જમીનમાં નાઇટ્રોજનનું સંયોજન થઈ જાય. હવે જમીનમાં ઘણા બેક્ટેરિયા એવા છે કે જે જમીનમાં દ્રાવ્ય નાઇટ્રોજન છે તેમને વાયુ સ્વરૂપે ફેરવે, આપણને ખબર છે, તો એ ફરી પાછો વાયુ બનાવી દે, અને વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ 78% જે જાળવી જ રાખે છે. કોઈ પણ સંજોગોમાં 78% જળવાઈ જ જાય છે. તો આ છે નાઇટ્રોજન ચક્ર. બહુ સહેલું છે, બરાબર, અઘરું નથી, પરંતુ પાકું કરવાનું છે, યાદ રાખવાનું છે. તો આની સાથે સાથે આખો પાઠ એકદમ મસ્ત રીતના પૂરો થઈ જાય છે. આશા રાખું છું કે આખો પાઠ એકદમ વ્યવસ્થિત રીતના તમને સમજાઈ ગયો હશે. ધન્યવાદ.